દામિની, મીરા, મારે તમને બંનેને એક વાત જણાવવાની છે. જણાવી દો, અમારી પરમિશન છે. હા, તારા સસરા છે ને ગામડેથી આવે છે કાલે. શું? વોટ? હા, મગજનો દુખાવો. પણ શું કામ? શું જરૂર છે એમને અહીંયા આવવાની? ના પડાય ને કે આપણે ઘરે નથી એમ? એને ખબર છે કે હું ક્યાંય જવાની નથી. ભાભી, થોડી દિમાગવાળી વાત કરો ને. અમે ઘરે નથી એવું કહીશું તો એમ કે છે ને કે જ્યારે ઘરે આવી જાઉં ત્યારે હું આવીશ. 2 દિવસ પછી, 4 દિવસ પછી એમણે નક્કી કર્યું છે આવવાના છે તો આવીને જ રહેશે. કોઈ નહીં રોકી શકે. હવે મારી વાત સાંભળો. એ અહીંયા આવે ને તેને બહુ સાચવવાના નથી. ટાઈમસર ચા પાણી નાસ્તો જમવાનું આપવાનું નથી, જેથી કરીને કંટાળી જાય ને ઘર છોડીને જલ્દી જતા રહે ગામડે પાછા. પણ અહીંયા આવશે ને તો આખું ઘર માથે લેશે. એક વસ્તુમાં 5 મિનિટ લેટ થશે તો પણ એક તો એમનો પહેરવેશ, એમની બોલી, કંટાળો આવે છે યાર એમનાથી તો. તમારે નાનો પાડી દેવાય, કંઈક બીજું બાનું બતાવી દેવાય ને. અહીંયા આવશે એટલે ગામડાની જેમ રહે છે, જભો કુર્તો પહેરેલો હશે એમનો. અરે અહીંયા આડોશ પાડોશમાં કોણ આવું પહેરે છે? કોઈ ગામડે નથી રહેતું, બધા અહીંયા રહે છે. આપણી રેપ્યુટેશન ડાઉન થઈ જશે. સાચી વાત છે બેટા, મને પણ એ વાતનો જ ડર છે. પણ મેં તમને કીધું ને, તમે એની હારે આવું વર્તન કરજો જેથી જલ્દી અહીંથી જતા રહે. અને બીજી વાત, એના કપડાં છે ને બહુ સફાઈથી ધોવાની જરૂર નથી, અને રસોઈ છે ને બહુ સારી નહીં બનાવવાની. હા, મેં એ ગામડામાં રહ્યા છે ને એને એવું ખાવાની આદત જ ન હોય. તે પેટ ખરાબ થઈ જાય ને ચોણા મારે ધોવા પડશે. એને કરતાં છે ને તમે તમારી રીતે જેવું તેવું રસોઈ બનાવીને ખવડાવી દેજો. હા, 4 થી 5 વાર તો ખાવા જોઈએ છે, 10 વાર ચા પીશે. ગામડામાં આખો દિવસ નકરી ચા 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 કરે છે અને અહીં આવીને પણ નકરી ચા માગ્યા કરશે. અને બીડીની તો મનાય જ કરજો. બીડીની જુડી મેં જોઈને તો હું ફેંકી દઈશ. ખબર નહીં આખો દિવસ એ જ કર્યા કરતા હશે, ચા અને બીડી. બીડી પીવે ને એનો વાંધો નથી, પણ એના ઠૂઠા ગમે ત્યાં નાખે ને એનાથી વાંધો છે. અને કેટલી સ્મેલ આવે છે બીડીમાંથી. અરે એટલી સિગરેટ પીતા હોય ને તો થોડું ક્લાસી તો લાગે. એમને ખબર પડે છે ક્લાસી શું? કંટાળીને જાય તમારી સાથે રહેવા આવતી રહીશ. એની હારે રહેવું તો મને એક મિનિટ પણ નથી ગમતું. પણ મમ્મી, આ તમે ક્યાં અને પપ્પાજી ક્યાં? ખબર નથી પડતી કે તમારો મેળાપ કેવી રીતે થયો હશે. આ તમારા ઘરનાએ કંઈ જોયું નહીં હોય? ખબર નહીં, એ સમયે છે ને અમારું કાંઈ નહોતું હાલતું. મમ્મી પપ્પા કહેતા ને એમ થાતું, એટલા માટે હા પાડી દીધી. અને મેં જોયાય નહોતા. પણ જોયા હોત ને તો હું ના પાડી દીધી. પણ મમ્મી, તમે એટલા મોડર્ન થઈ ગયા છો, આ જમાના પ્રમાણે રહો છો, તો તમે પપ્પાને કેમ નથી સુધારતા? આ પપ્પાને કેમ ન સુધારી શક્યા તમે? એ નો સુધરે. કૂતરાની પૂંછડી વાકી હોય ને એ વાકી જ રહે. તમે એને ગમે એટલી ભોમાં દાટો. એટલા માટે એને સમજાવવા રહેવા દેવાના. એને છે ને બહુ સાચવવાના નહીં, એટલે આફડા ઉપડી જશે. મમ્મી, કૂતરાની પૂંછડી સીધી ન થાય ને તો કાપી નખાય. એના કરતાં તો કૂતરાને જ તે આપણે કાઢી મૂકીએ તો. હા, હવે તો એ જ ઓપ્શન છે ને દામિની. મને તો અત્યારથી ટેન્શન થવા લાગ્યું છે કે કાલથી મારા દિવસ કેવા ઉગશે. એ તો ઠીક, પણ આપણે શું કામ ટેન્શન લેવું જોઈએ? મમ્મી જ્યારે આપણી સાથે છે તો પછી આપણને શું કામ બીક હોય? તમે અમારો સાથ આપશો ને તો અમે લડી લઈશું. હું તો તમને સાથ આપું જ છું, પણ તમે છે ને તમારા પતિઓને સમજાવી દેજો, બહુ બાપનું ઉપરાણું ના લે અને એ રોકી ન રાખે. હવે એ તો રિસ્ક વાળી વાત છે. હા, એકવાર તો હાદીભાઈ મારી પણ જશે, પણ દેવા નો વે. એમને તો બસ મારા પપ્પા. તો મોકલી દેજે ને પપ્પાની સાથે ગામડે, એટલે ખબર પડી જશે દેવાંગભાઈના ને પપ્પાને બંનેને. શું મોકલી દેજે? આ કેવી વાત કરો છો તમે? અરે દેવાંગ ગામડે જતો રહેશે તો પછી મારે પણ જવું પડશે ને. કોણે કહ્યું? આ મમ્મી પણ તો રહે જ છે ને અહીંયા. એ વાત પણ છે, પણ મને મારા હસબન્ડથી કોઈ પ્રોબ્લેમ નથી. એ તો સારા જ છે ને, એ તો સિટી પ્રમાણે રહી છે. બસ એક પપ્પાનો મોહ નથી છૂટતો એમનાથી. ખબર નહીં, સવારે વહેલા ઉઠી એના માટે દાંતણ લાવી આપવાનું. ને દાંતણ કરે એમાં હો ગોગળા. મમ્મી, આ તમે છે ને એમને ના પાડી દેજો, ચોખ્ખી ના પાડી દેજો કે બ્રશ કરે ને તો અંદર બાથરૂમમાં કરે, આ બાર હે કરવા ના બેસે. હા, એ તો કહું છું. સોસાયટી જોવા ચડશે ને, બધા લોકો બહાર નીકળશે કે વાવ આજુબાજુમાં કોઈ બ્રશ કરે છે. પહેલી વાર નોટિસ થશે બધાને. અરે આની પહેલા એકવાર જ્યારે આવ્યા હતા ને તો આપણો સેક્રેટરી નથી હવે બોલું હા, અરે એ ચાલીને જતા હતા અને ઉપર પહેલે માળેથી બ્રશ કરતા હતા, એ કરીને સીધું એની માથે નાખ્યું બધું. છી, તું સવારમાં બંધ રહે ને. ચલો પતિ ગયું ને આટલું જ કહેવાનું હતું ને. હું જાઉં છું, પપ્પાને જે કરવું હોય એ કરે.
મેં કીધું એ વાત ધ્યાનમાં. આદિ હા આ બંધ કરો ને 2 મિનિટ વાત કરવી છે. હા એક જ મિનિટ. થઈ ગઈ 1 મિનિટ. હા તો થઈ ગયું ને કામ. લો હા બોલો. તમને કઈ સમાચાર મળ્યા? સમાચાર શું થયું? પપ્પા. તારા મમ્મી- તમારા પપ્પા આવવાના છે ગામડેથી. તમને ખબર નથી? હા એ તો મને ખબર છે. તો મને કહ્યું કેમ નહીં? જો એ સમાચાર થોડી કહેવાય. પપ્પા આવે છે મારા અને મારે એમને સમાચાર તને એમ આપવાના મતલબમાં કે મારા સમાચાર આવે છે. તું કેવું બોલે છે? પપ્પા તો પપ્પા છે ને. પણ પપ્પા પપ્પા છે આઈ નો દેટ. પણ જો એ અહીંયા આવે ને એ મજા નહીં આવે મને. ના પાડી દો ને. અહીંયા શું કામ છે? એક મિનિટ. હા તો આ એમનું ઘર છે, અમે એમના દીકરાઓ છીએ, તો અહીંયા ના આવે તો ક્યાં આવે વાત કરે છે? અરે પણ સમજતા કેમ નથી? પપ્પા આવશે તો મારે સાડી પહેરવી પડશે, માથે ઓઢવું પડશે અને પપ્પા આખો દિવસ કામ કરાવ્યા કરે. થાકી જવાય મારાથી. જો એમનું છે ને મતલબમાં પહેલેથી એવું જ છે. આ બધું કામ છે ને સમયસર થવું જોઈએ. એમની ચા પણ સમયસર મળવી જોઈએ. નહીં તો? અને નહીં તો એટલે જો એમને નથી ગમતું આ બધું અને એ પહેલેથી ગામડે રહ્યા છે એટલે એ રૂઢિ પ્રમાણે જે જીવન એમને વિતાવ્યું છે અને હજી પણ એવી રીતે જ જીવે છે. એમના કપડાં તે જોયા જ છે ને. આપણે કેટલી વાર કહ્યું હશે કે પેન્ટ શર્ટ પહેરો પણ નહીં પહેરે. અને રહી વાત તમારી, હા તમને જો આવી હાલતમાં જોશે તો વધારે ગરમ જ થવાના છે. એમને જરાય ગમશે નહીં કે મારી વહુઓ આ સાડી પહેરવાના બદલે આ શું ટી શર્ટ પેન્ટ. હા તો એ અમારા માટે ન બદલી શકે તો અમે એમના માટે શું કામ બદલીએ? સીધી એવી વાત છે ને આ તો. થોડા દિવસની વાત છે ને, એ ક્યાં અહીંયા આખી જિંદગી રહેવાના છે. અને એમ પણ એમને શહેરમાં બહુ ગમતું નથી. આ થોડા દિવસ રહેશે અને પછી કહેશે કે મારે હવે ગામડે જવું છે એટલે જતા રહેશે. અરે પણ તમે સમજવાની કોશિશ કરો ને. જો પપ્પા અહીંયા આવશે ને તો બધું વર્તન ફરી જશે બધા લોકોનું. મને છે ને એ નથી સમજાતું કે મમ્મી આટલા સુધરી ગયા. મમ્મી કેટલા વ્યવસ્થિત રીતે રહેવા માંડ્યા છે, ભાષા બદલી ગઈ છે, પહેરવેશ બદલી ગયો. પણ આ પપ્પા છે કે સુધારવાનું નામ નહીં. એ પપ્પા છે એટલા માટે. હા અને પપ્પાને સુધારવા બહુ અઘરા છે. એટલે એવા સપનાઓ પણ નહીં જોવાના કે પપ્પા સુધરી જશે. મેં એવું ક્યાં કહ્યું કે પપ્પા સુધરી જશે? પપ્પાને ન સુધારવું હોય તો અહીંયા ન રહેવાય ને, ગામડે રહેવાય, દેશમાં એના જેવા લોકો સાથે. હવે જો તું એ બધી ધડ કરવાથી શું મતલબ છે? હા મને કહીશ કે હવે આવવાના છે અહીંયા આવશે જ અને અહીંયા રહેવાના છે તો રહેશે જ. તમે નહીં માનો મારી વાત. મેં તમને કહ્યું ને કે મને આ બધું નથી ગમતું. તારી વાત માનવા માટે હું તૈયાર છું, પણ હમણાં થોડા દિવસ તારે અમારી વાત માનવી પડશે. પપ્પા જેમ કહે એમ કરવું પડશે. એમને ગમે છે એવી રીતે રહેવું પડશે. એ માગે બધી વસ્તુઓ આપવી પડશે. બરાબર? બરાબર. કેટલા દિવસ નક્કી કરો? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું? એક દિવસ 2 દિવસ અઠવાડિયું એવું ફિક્સ ના કહી શકું. પપ્પાને ગમ્યું હોય તો 15 દિવસ પણ રહે અને મહિનો પણ રહે. હા તો વાંધો નહીં. હું મારા મમ્મીના ઘરે જતી રહીશ. તમારે જે કરવું એ કરજો. આ કેવી વાત કરે છે તું? બરાબર જ વાત કરું છું ને. માનવું તો છે નહીં મારું કંઈ. માનું છું ને, મેં ક્યાં ના પાડી છે? હવે પપ્પા છે ને પહેલેથી આવા સ્વભાવના છે અને માનું છું કે ઘરમાં કોઈને એ ગમતા પણ નથી. તમને? મને પણ છે ને, પપ્પા મને બિલકુલ ગમતા નથી. પપ્પા પ્રત્યે મને અણગમો છે જ. અને સાચું કહું તો એમને સુધરવું જોઈએ પણ એ સુધરે તો ને. હવે અત્યારના સમય પ્રમાણે એમને પણ બદલવું પડે પણ બદલવા માટે એ કોશિશ જ નથી કરવા માંગતા. એ તો કહે છે કે આમ જ રહેવું જોઈએ અને આમ જ થવું જોઈએ. તો હું ના નથી પાડતો. હવે પપ્પા અહીંયા આવવાના જ છે તો આપણે થોડો સમય સુધરી જઈએ ને. એ તો નહીં સુધરે તો આપણે સુધરી જઈએ. કેવી રીતે સુધરી જઈએ? એમને હેરાન નહીં કરતા, એમને તકલીફ નહીં આપતા. આ તું અને દામિની વહુ બંને મળીને મતલબમાં પપ્પાની વાતને માનજો. હા નકારતા નહીં બધી વાતને. સારું હવે એકને એક વાતનું લેક્ચર 3.5 કલાકથી આપી રહ્યા છે. જો પપ્પા આવે ને તો સમજાવી દેજો. હું કપડાં આવા જ પહેરીશ, કામ મને મજા આવશે તો જ કરીશ અને પપ્પાને સુધરીને રહેવું પડશે. હું નહીં સુધરું એમના માટે. લેક્ચર હું આપતો હતો કે તું આવી હતી? તમે લેક્ચર તમે આપતા હતા. એક નાની એવી વાત કરવા આવી. એ વાતને આટલી બધી લાંબી કરવાની ક્યાં આવતી હતી? નાની એમથી વાત નહોતી. બધું મારા ઉપર ઢોળી દીધું તે તો હું શું કરું? હું કહી દઉં પપ્પાને? હું કરું ફોન? ફોન કરવાની જરૂર નથી અને પપ્પાને કંઈ કહેવાની પણ જરૂર નથી. ઠીક છે? ઠીક છે. તો તમે સમજી ગયા ને શું કરવાનું છે, કેવી રીતે રહેવાનું છે? જો આ ના કરી તો હું જતી રહીશ મારા મમ્મીના ઘરે. ઠીક છે, હું કોઈ હા ના નહીં કરું બસ. અને તારે તારા પિયર જવાની જરૂર નથી, અહીંયા જ રહેવાનું છે.
પપ્પાની સાથે મતલબમાં તને જે મજા આવે એમ રહેજો તમે લોકો, બીજું શું. પતી ગયું? આ પતી ગયું, હવે તો બીજું તો હું શું કહી શકું. આ પપ્પા જ્યારે આવે ને ત્યારે જ આ બધી માથાકૂટ ઊભી થાય છે, ત્યાં સુધી આ ઘરમાં એકદમ શાંતિ હોય છે. તો હું તો એ જ કહું છું ને, પપ્પાને સમજાવો કે અહીંયા ન આવે અથવા સુધરી જાય અથવા સમજી જાય. અમે તો બરાબર જ છીએ જેમ છીએ એમ. અમારા લોકોની વચ્ચે કોઈ તકલીફ નથી. આ હું અને દામિની સગી બહેનો છીએ, કેટલા શાંતિથી રહીએ છીએ બંને. પણ આ પપ્પા આવે ને ત્યારે અમને પણ દેરાણી જેઠાણી જેવું ફીલ થવા માંડે છે. હા, સાચી વાત તારી. દેવાંગ, શું હું શું કહું છું, તું ફોનમાંથી બહાર નીકળે તો કંઈ કહે ને. હા, ફોન છોડી દે પછી બોલ, શું કેવું છે? તમને કઈ વાત મળી કે નહીં? વાત? શેની વાત મળવાની છે? મને કંઈ ખબર નથી. કંઈ થયું છે ઘરમાં? થયું નથી, થવાનું છે. કંઈ થયું નથી, થવાનું છે? શું મતલબ કંઈ પ્લાન બનાવ્યો છે તમે લોકોએ? ના, એકચ્યુઅલી પપ્પા આવી રહ્યા છે. શું પપ્પા આવે છે? હા તો સારી વાત કહેવાય ને. આમ પણ પપ્પા આટલા વર્ષો સુધી ગામડામાં એકલા રહ્યા અને ફરી પાછા આવી રહ્યા હોય એ તો ખુશીની જ વાત છે ને. એમ એટલે હરખાવ છો શું કામ? પપ્પા આવી રહ્યા છે ગામડેથી. ખબર છે ને, પપ્પા જ્યારે ઘરમાં આવે છે ગામડેથી ત્યારે શું થાય છે ઘરની હાલત? આખું ઘર માથે લઈ લે છે. હા ના, હવે પપ્પા કઈ આખું ઘર થોડી માથે લે છે. હકીકતમાં તો આખા ઘરને પોતાના પ્રમાણે જીવવાની ટેવ પડાવે છે. બાકી પપ્પા એવા નથી. કોઈ જરૂર નથી. આપણે જેમ રહીએ છીએ ને એ બરાબર છે. જો તમારા પપ્પા આવે છે ને એને વધારે સમય આ ઘરમાં નથી ટકવા દેવાના. નથી ટકવા દેવાના મતલબ? અરે મારા પપ્પા છે, એ કઈ રમકડું થોડી છે કે નથી ટકવા દેવાનું, તોડીને બહાર ફેંકી દઈશું. જો તું છે ને આવું બધું મનમાં ના વિચાર. હા, પપ્પા આવશે, થોડા દિવસ અહીંયા રહેશે, એનું કામ પતશે, પછી ફરી પાછા ગામડે ચાલ્યા જ જશે ને. શું ગેરંટી કે જતા રહેશે? અને એમ પણ હા, તમારા મમ્મીને સાચવીએ જ છીએ ને. મમ્મી કેમ અમારી સાથે રહે છે? પપ્પાની શું કામ ના પાડે છે? કારણ કે પપ્પાથી છે ને અમને વાંધો છે. જો પપ્પા એક તો અહીંયા આવશે ને એટલે ખબર છે, ખબર છે. હા, તમને લોકોને કઈ બાબતનો વાંધો છે ને? મમ્મી છે ને મોડર્ન છે. આ મમ્મી આજના સમય પ્રમાણે જીવતા શીખી ગયા છે. અને જ્યારે પપ્પા હજી પણ પેલા ગામડાના વેશમાં રહે છે. આ પોતાનો ગામડાનો ઢંગ, રીત રિવાજ, સંસ્કૃતિ એ ભૂલી નથી શક્યા. બસ આ જ બાબતથી તમને લોકોને વાંધો છે ને? નહીં. પપ્પા ઘરમાં આવશે ને તો એક વાત યાદ રાખજો, મારા ઘરેથી જે શરત મૂકી હતી ને એ ભૂલી નહીં જતા. પપ્પા અહીંયા આવશે એટલે મારે સાડી પહેરવી પડશે. અને હું સાડી પહેરવાની નથી, કારણ કે સાડી પહેરીને ઘૂમટો તાણો આ બધું મને ના ફાવે. જો તને ના ફાવે હું સમજુ છું, પણ પપ્પા આવે એટલીસ્ટ એટલા દિવસ તો તું આવું બધું કરી શકે ને. નહીં, શું ના જ પાડી હતી ને કે હું સાડી નહીં પહેરું એટલે નહીં પહેરું. ત્યારે ઓકે પણ કર્યું હતું. તો હવે તમારે છે ને તમારા પપ્પાને સમજાવવાના છે. ના પાડી દો તમારા પપ્પાને કે ના આવે. પપ્પાને ના કેવી રીતે પાડું? આટલા વર્ષો પછી આવી રહ્યા છે. આમ પણ અહીંયા એટલા માટે જ નહોતા આવતા કારણ કે એને ખબર છે કે ઘરમાં છે ને કોઈને પણ ગમવાનું નથી જો એ અહીંયા આવશે ને તો. એટલે એમને ખબર જ છે તો શું કામ આવી રહ્યા છે? અને જુઓ, મારે જેમ રહેવું હશે ને હું એમ જ રહીશ. તમારા પપ્પાને આ ઘરમાં રહેવું હોય તો રહે, ના રહેવું હોય તો કંઈ નહીં. શું કામ પપ્પા આ ઘરમાં ના રહે? આ ઘર એમનું છે. હા, હજી કંઈ મારા અને મોટા ભાઈના નામે નથી થયું. અમે લોકો આ ઘરના માલિકો નથી. આ ઘરના સાચા માલિક તો પપ્પા જ છે. એટલે છે ને પ્લીઝ પપ્પા જ્યાં સુધી આવે છે ને ત્યાં સુધી મહેરબાની કરીને ઘરમાં કોઈ જ હોબાળો ના કરતા. અમે પપ્પા નહીં. કહીને એટલું કરી નાખજો, એની સામે ના પડતા પ્લીઝ. નહીં, એ નહીં થાય. તમને પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું. અને પપ્પાથી મને એકને વાંધો નથી. મીરા ભાભીને વાંધો છે, મમ્મીને વાંધો છે. આ તમને એકને જ તમારા પપ્પાનું બહુ છે. તો પછી એક કામ કર ને, મીરા ભાભીને તો વાંધો છે જ. મીરા ભાભી મોટા ભાઈને વાત કરશે, મોટા ભાઈ પપ્પાને વાત કરી લેશે. એમાં તારે મને વચ્ચે નાખવાનો કોઈ મતલબ જ નથી. એટલે આ બધું તો ઓલરેડી બધું સુધરવાનું જ છે ને. તમને વાત કરી રહી છું, ઇન્ફોર્મ કરું છું, ચેતવણી કે તમે ધ્યાન રાખજો. પછી મારાથી પપ્પાને કાંઈ બોલાઈ જાય ને તો મને ના કહેતા કે તું પપ્પાને આવું કેમ બોલી. ઠીક છે, હવે પપ્પાની સાથે હું વાત કરી લઈશ અને એમને મારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ. પણ જો પપ્પા ન માને ને તો માત્ર ને માત્ર 2-3 દિવસનો સવાલ છે. પ્લીઝ 2-3 દિવસ તો તું મારી માટે એડજસ્ટ કરી શકે કે નહીં? હા તો 2-3 દિવસ રાખવાની ક્યાં ના પાડું છું. 2-3 દિવસ ભલે ને પપ્પા આ ઘરમાં રહે પણ પછી આ ઘરમાં ના રહેવા જોઈએ.
પછી છે ને તમારે ગમે તે બાનું બતાવીને પપ્પાને આ ઘરમાંથી કાઢવા પડશે. ઠીક છે. હા, હું મારી રીતે ટ્રાય કરીશ કે આ 2-3 દિવસમાં કંઈ નવીન ના થાય. પપ્પા મારી વાત સમજી જાય. ઓકે? ઓકે. પકડ તારો ફોન. જ્યાં સુધી ફોનમાં રહીને ત્યાં સુધી જ સારું છે. મતલબ કે તારું કામ બતાવો. હા, હું જાઉં ઓફિસ. ચાલ, બાય, ટેક કેર. બાય. 2-3 મહિના હાટું હું ઉનાળામાં ને સુરત તો જાઉં છું, પણ હવે આ બધું હું વેઢું મૂકી જ જાઉં છું. છોકરા હાસવે તો સારું આપણે. શું છે હાસવે? તો બીજાને રાખી લ્યો ભાઈ. હાસવે કરો છો તે. અરે તારું જ કામ હતું આ બધું છે ને, તું મકાનોની બધું ધ્યાન રાખજે. અને હું જાઉં છું 2-3 મહિના હાટું સુરત. લે પાછું જવું છે એમ ને? હા તે જવું જ પડે ને. છોકરા ભાઈ આટો મારી આવું. અને આખું પરિવાર ન્યાસ છે બધાય. છોકરા ને મારી વહુ ને બધા ન્યાસ છે. હવે છોકરાને કાંઈ તારી કદર નથી ને હું પણ છોકરો મંડાણો તો ક્યારનો. અરે મારા છોકરા જેવા તો કોઈના છોકરા ન હોય. હું રામ લક્ષ્મણની જોડી છે અને 2 વહુ એટલી સારી છે. અરે તો હું નસીબદાર છું કે મને આવો પરિવાર મળ્યો. હા, ગઈ વખતે ખબર છે ને ગયો તો 5 દીમાં પાછો આવ્યો તો કેમ ભાઈ એવો રહેવું તું ને? અરે પણ આયા કામ જ એટલું હતું. હવે આયા કઈ કામ રેઢા મૂકીને કઈ ના થોડું રહેવાય છે. અને આજ તો બધું હું જો બધું આયોજન કરીને જ ગયો છું. બધું આયોજન કર્યું છે. 2-3 મહિના હું અહીંયા ન આવું ને તોય મારે ઉપાધિ નહીં. હા, તો 2-3 મહિને અહીંયા ટકી તો ને. એટલે મારે તો મને બધા મને આખી જિંદગી ન્યાસ બોલાવે સમજ્યા બધા. હું જાતો નથી. આ બધું આ વાડી ને આ બધું ખેતર ને આ બધું મકાન ને આ ગામડું ને એવી મોજ ન્યા થોડી આવે. એ વાત સાચી, પણ એમાં શું છે ખબર? અત્યારે શહેરમાં જેટલા છોકરા ગયા છે ને એ કોઈને માવતરની યાદ આવતી જ નથી. આ તો તારી ઘરવાળી ત્યાં રહે છે એટલે કદાચ તારી ઘરવાળી થોડી ઘણી તને પ્રેમ કરતી હોય બોલાવતી હોય. બાકી ખાલી છોકરા હોત ને તો રામ ભજો કોઈ બોલાવત નહીં. તું બીજા છોકરાની વાત રહેવા દેજો. બીજા છોકરા જેવા હોય એવા. બાકી મારા છોકરા એટલે મારા છોકરા આમ જો સંસ્કારી એટલે એનું કઈ તું વાત જ જવા દે એમ. એટલે મને તો હાસવે. પણ બીજા કોઈ ગઢિયા બુઢિયા હોય, કોઈ અપંગ હોય, કોઈ વિધવા હોય એવી હોતીની સેવા કરે એવા છે મારા દીકરાઓ બી. એમ? હા, એમાં કઈ બીજું આવે જ નહીં તમારે એમ. તો અહીંયા એક રાજદૂત હારી નો લઈ દે. હારી ગાડી નથી, હજી સાયકલ દોડાઈશો ખબર છે ને? ભાઈ આ તો મારે લેવી નથી સમજ્યા. કારણ કે આ જો ગાડી ને એવું બધું લઉં ને તો પછી હું એમાં ને એમાં જાઉં. ઓલું હાડીએ ખેતરે જાઉં હાલીને આવું. એટલે એ બાને થોડીક કસરત થાય. એ માટે બધું મારી તંદુરસ્તી હાટું બધું કરું છું સમજ્યા. બાકી મારુતિ લેવી હોય ને મારુતિ તોય લઈ દે. પછી ક્યાં વાત રહી લ્યો ને. હા, તમે છોકરા કરો છો. બધી કમાણી અહીંયા આપી દો. આ ગઈ વખતે રામજી મંદિર બનાવવાનું હતું તો કંઈક 1000-2000 આપ્યો તો 1.5 વીઘા જમીન તમારે 4 ભાઈઓ વચ્ચે છે. 3 ભાઈઓએ લખાવ્યા. તમે 1 રૂપિયો દાન ન લખાયું. બધું છોકરાને આપી ગયો છો અહીંયા. અરે પણ છોકરા અહીંયા બધું કરે છે. છોકરા બધી સેવાનું કામ જે હોય ને એ બધું ત્યાં કરે છે. અને મને પૂરો ભરોસો છે એટલે બધી હું કમાણી છે ને એ છોકરાને જ આપી દઉં. અને અહીંયા બહુ સારી રીતે એની વ્યવસ્થિત આયોજન કરે. મકાન લીધું છે. મકાન આ કમાણીમાંથી જ લેવાનું મકાન. મારે એને ઈ કે એટલું બધું બિચારા અહીંયા શું કરે શહેરમાં છોકરા તો. મારી કમાણીમાંથી અહીંયા જો મકાન લીધું ને એ ટેસ્ટથી રહે છે. પછી અહીંથી બીજી ઉપર મોકલું કંઈક પ્લોટ એવું કંઈક લઈ લે છે. એટલે તું અહીંથી મોકલા રાખ ને એ લીધા રાખે એમ ને? મતલબમાં કાંઈક કરવું તો ખરા ને. આયા હું જમીન નથી વધારતો. છોકરા પાસે હું અમારા પાસે બુદ્ધિશાળી બહુ સમજ્યા. એમ? એ કે દેહમાં છે ને એ કે બહુ નો રૂપિયા રોકાય. શહેરમાં છે ને રૂપિયા તરત વધે. એટલે મેં કીધું તો હાલો દીકરા તમારે જેમ કરવું એમ કરો. એટલે બધું હું એને આપી દઉં. જે ઉપજ થાય જે થાય ને બધું એને આપી દઉં. એને જે કરવું એ કરે. હા તો કાંઈ વાંધો નહીં ભાઈ. આ વખતે ટ્રાય મારીએ ને કેટલાક દી રાખે છે જોવી આપણે. સમજો તને બહુ છોકરા ઉપર અભિમાન છે ને. મારા છોકરા સંસ્કારી છે. મારા છોકરા સેવા કરે છે. તો બાપની સેવા કેમ કરે ને એ ખબર પડે સમજો. એટલે તું ત્યાં થોડાક દી રહી આય પછી ખબર પડી જાય છોકરા કેવા હોય સમજો. હું આખી જિંદગી ત્યાં રહું ને તો એ લોકોને ભારે નથી પડવું એમ. મને આમ જો હથિયાળીમાં રાખે હથિયાળીમાં. ઓહો એમ? હા, મને તો આમ જો છોકરાએ બાપ નથી માનતા. છોકરાની વહુ મને બાપ નથી માનતી. એ મને ભગવાન માને. ભગવાન એ કે મા બાપ છે ને એ તો આપણો ભગવાનનો અવતાર કહેવાય એમ ઈ માને છે. તું આવી વાત શું કરશો? આવ ના એ તો હને જો તારી ઘરવાળી સારી હશે ને એટલે તારી ઘરવાળી બોલાવતી હશે બિચારી. બાકી છોકરાઓમાં અત્યારે એવું હોય. પણ આ તો જો આ બધું શું હોય ખબર? અનુભવની વાત હોય. જ્યાં સુધી અનુભવ ન થાય ને
ત્યાં સુધી ખબર ન પડે. ખબર છે ને આપણે મંજી બાપાના છોકરાઓ મંજી બાપા ત્યાં ગયા હતા, વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હતા, વૃદ્ધાશ્રમમાં. મંજી બાપાએ જિંદગીમાં કોઈ દી સારા કામ કર્યા છે? લે કોઈ દી સારા કામ નથી કર્યા તો ત્યાં છોકરા એવા જ પાકે. હા, મંજી બાપાએ સારા કામ કર્યા નથી. ઇનોવા લઈને છોકરાઓને મોકલાવી હતી, ઇનોવા મોકલાવી હતી, વેલેન્સામાં મકાન લઈ દીધું. એ બધું કોણે? મંજી બાપાએ જ લઈ દીધું. એ બધા છે ને નમાલા હતા, કઈ નથી થાય એમ નહોતું. એમ નહીં, મંજી બાપાએ કોઈ દી સારા કામ જ નથી કર્યા, કોઈને મદદ નથી કરી, કાંઈ અને એવા કાંઈ સંસ્કારે નથી આપ્યા. હવે એ એમ કહેતા હતા કે છોકરા નાના હતા ને ત્યારે એવી શિખામણ આપતા, ભાગ ન લઈ જવાનો હોય, ત્યાં કોઈક દફતરમાં લાવ્યું હોય ને એનો બટકાવી લેવાનો હોય, એવી શિખામણ આપતા હતા. લ્યો તમે ક્યાં અહીંયા રામજી મંદિરમાં એક રૂપિયો આપ્યો? બધું છોકરાઓને આપો છો, ગામમાં રહ્યો છો, ગામમાં ક્યાંક આપો ને રૂપિયા. અરે પણ છોકરા ત્યાં કાંઈ ન હોય, ત્યાં બધી કરે છે સેવાના કામ જે હોય ને બધા મારા દીકરા કરે છે. લ્યો એ તમે એ બધી માથાકૂટ મૂકો. હાલો મને ડેલીની સાવીની આપો એટલે પછી હું જાઉં કામે. તમારા ઘોડે થોડો મારે સુરત સાફ જવાનું. સફાઈ બધું કરાવજો રોજે રોજ. હા હાલો તમે હાલો. હું આવું ને ત્યાં જો આમ સુખું સણાક ઘર હોવું જોઈએ. આ તમે હાલો ને ભાઈ હવે. મીરા, ધામિની, આ બંને બહેનો આવીને ક્યાંની સૂનમૂન બેઠી છો? શું કઈ તકલીફ છે તમારા જીવનમાં? છે નહીં, આવવાની છે, કાલે આવશે. આવવાની છે? કાલે આવશે? બેટા આ શું કહે છે મીરા? અમારા સસરા ફાધર ઇન લો કાલે ગામડેથી આવી રહ્યા છે. વાહ, સારું કહેવાય ને. બિચારાને શહેરમાં જોવા તો મળશે કે કેવી રહેણી કેણી હોય, સારું સારું જમવા મળશે. અને પહેલી વાર નથી આવતા મમ્મી, આગળ પણ આવી ગયા છે. અને જેમ પહેલાં થતું હતું આ વખતે પણ એ જ થશે. એ ઘરમાં આવશે ને અમને ગમશે નહીં. કેમ ગમશે નહીં એટલે? મમ્મી તમે છે ને અમને કોઈ સારો આઈડિયા આપો કે જેથી કરીને અમે અમારા સસરાને ઘરની બહાર કાઢી શકીએ, અમારી સાથે રહે જ નહીં. આવે ને એ ભેગા જ સીધા પાછી બસ પકડીને નીકળી જાય. એકાદ દિવસ રોકાય તો વાંધો ને, એડજસ્ટમેન્ટ કરી લઈશું. મીરા, તું તારા શ્રી મુખે આવું બોલે છે ને, સારું નથી લાગતું. લે, મને શું ખબર, મને કહ્યું હોત તો થોડું વધારે સારું બોલત. મેં ક્યારેય તમારી પાસે આવી આશા નથી રાખી. મમ્મી, આશા રાખવાની ન હોય ને, એમાં શું આશા રાખવાની હોય? સાચું તો કહીએ છીએ, ડોસો આવશે ને એટલે પૂરું, આખી સોસાયટી માથે લઈને ફરશે. મીરા, બસ કર હવે. સસરાને ડોસો કહે છે, સારું ન લાગે દીકરા. તો ગામડામાં તો એવું જ કહે ને, ડોસો એટલે તો ડોસો અમે ના કે કહે, બાપુજી કહે છે. આ તમારી જેવી છોકરીઓ આ શહેરમાં રહીને વડીલોની મર્યાદા ભૂલી ગઈ છે. આ કેવી વાત કરો છો તમે? હા, લગ્ન કર્યા ત્યારે તો તમે શરત મૂકી હતી ને કે મારી છોકરીઓને સાડી પહેરતા નથી ફાવતું તો એ સાડી નહીં પહેરે. હવે અમારા બાપુજી પરમ પૂજ્ય સસરા અહીંયા શહેર આવશે એટલે અમારે સાડી પહેરવી પડશે ને, હું તો નહીં પહેરું. અને અમે પહેરવાના નથી. પણ આખી જિંદગી તમારી સાથે રહેવાના છે. બિચારા થોડા દિવસ એના દીકરાઓને ત્યાં આવે છે, એમાંય તમને તકલીફ પડે છે. તકલીફ તો પડે જ ને મમ્મી. સાડી ફાવતી નથી, કામ કરવું ફાવતું નથી. એ આવશે એટલે બધું જ કરવું પડશે. અરે એમને એમના કામથી મતલબ રાખવાનો હોય. અમે કેવા લાગીએ? આમ તો સસરા સામે જોવે નહીં ને, વહુઓની સામે, તો પછી શું પહેર્યું છે શું કામ જોવું જોઈએ? મીરા, તારે આટલી બધી વિચારવાની કાંઈ જરૂર નથી. સસરા થોડાક દિવસ આવે છે ને તો બિચારાને બાપ તરીકે રાખો. પણ સીધી રીતે રહેતા હોય તો અમને ક્યાં વાંધો છે, પણ એ જેમની ગામડાની સ્ટાઇલ અહીંયા લઈને આવે છે ને અમને નથી ગમતું. વ્હાઈટ કલરનો ઝભ્ભો કુર્તો પહેરીને આવશે અને આજુબાજુમાં એને બધી જગ્યાએ ચોવાટું કરવા જશે, ચોરે બેસે ને બ્રશ બાર કરશે ને જો એ બધું અમને નહીં ફાવે. ઘરમાં ડાઇનિંગ ટેબલ છે પણ છતાંય એમને નીચે પલાઠી વાળીને બેસવું હોય છે. અને કપડાં, ઓ માય ગોડ, પપ્પા જે કપડાં પહેરે ને એકદમ સફેદ કલરના કપડાં પહેરશે, વ્હાઈટ. અને પછી એ વોશ કરવામાં જે કંટાળો આવે, બદલે 8 દિવસે એકવાર નહીં એટલે. અને ઉપરથી પેલી પાઘડી. શિટ. એટલે તમને લોકોને બંને બહેનોને એવું છે કે તમારા કારણે તમારા સસરાની રહેણી કેણી સુધરી જાય, એ ક્યારેય નહીં સુધરે. અને એને જે રીતના રહેવું હોય એ રીતના રહેવા દો ને. આ તમારા કારણે એને સુધરવાની કોઈ જરૂર ન હોય. મમ્મી, જમાનો કેટલો આગળ વધી ગયો છે પણ મારા સસરા ત્યાંના ત્યાં જ રહી ગયા છે અને એમને ગામડેથી અહીં આવવાની જરૂર શું છે? અને આવું હોય તો મળીને જતું રહેવાય ને. 1-2 દિવસની વાત હોય તો સમજ્યા, હવે કેટલા દિવસ રોકાવાના છે એ ખબર નથી. બેટા દામિની, આ જૂના જમાનાના જે માણસો છે ને અત્યારે, એના કારણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. નહીંતર આ શહેરની રહેણી કેણીના કારણે સંસ્કૃતિ આપણી અત્યારે ફોરેનની થઈ ગઈ છે. મમ્મી,
ઝઘડા ઝઘડી ના કરો. સંસ્કૃતિ તો સાર્વજનિક હોય ને. વાહ, ઘણું બધું શીખી ગઈ છો. હવે એટલું બધું પણ ફોરવર્ડ થવાની જરૂર નથી કે ગામડાના માવતરને તમે લોકો આવી રીતના ધૂતકારો. હું શું વિચારતી હતી ખબર છે? મને મમ્મી તમારી બહુ યાદ આવે છે. હું 4-5 દિવસ અહીંયા જ રહી જાઉં. હું પણ, મને તો ત્યાં ગમતું જ નથી. આઈ મીન સસરાને ત્યાં થોડા દિવસ ન રહીએ ને અહીંયા રહીએ તો શું વાંધો? કેટલા વર્ષોથી પરણીને ગઈ છું ને અહીંયા આવી જ નથી. અને આમ પણ આ આદિત્ય પણ કહેતા હતા કે તું તારા મમ્મીના ઘરે જા, મમ્મીના ઘરે જા. દેવાંગે તો મને ધક્કો મારીને મોકલી છે કે તું તારા મમ્મીના ઘરે 5-6 દિવસ રોકાઈને આવ. એટલે હું અહીંયા જ રહીશ. બરાબર, હું બંને જમાઈને ફોન કરીને કહી દઉં છું કે તમે તમારી ઘરવાળીને અહીંયાથી લઈ જાઓ. જોયું છે ઘર અમારું, જાતે જઈ શકીએ અમારે જવું હોય તો. પણ શું કામ જવું છે? બોલીને જવું હોય તો એક કામ કરો ને, આ તમારા સસરા પાછા ગામડે જતા રહીને આવીને પછી તમ તારે મહિનો રોકાઈ જાજો. જેટલું રોકાવું હોય ને એટલું રોકાજો. દામિની, બજારમાં જવાનું તો આપણે બંનેને, ઘણી બધી વસ્તુઓ લેવા. હા, ફાલતુમાં અહીં આવી ગયા. ચાલ. ભૂલ થઈ ગઈ ને. તારે હું આ આવવાની જરૂર હતી? પપ્પા ખરા છો આ તમે? આ ફોન તો ઉચકે કે નહીં માણસ? આ ફોન ક્યાં છે તમારો? ફોન હવે બેગમાં પડ્યો હોય, હવે એ ક્યાં ઉપાડવા ને? મને ત્યાં આવું શું કામ કીધું કે તમે અહીંયા બેસજો ને હું તમને લેવા આવ્યો? હું હાલ્યો આવત ત્યાં. અરે હું આયલો આવત પપ્પા. હા, તમે સ્ટેશન ઉપરથી 1 કિલોમીટર ચાલી ગયા છો. હવે આટલું બધું ચાલવાની શું જરૂર હતી? હવે રિક્ષાવાળાને મેં તમને ફોનમાં એડ્રેસ મોકલ્યું તો એ બતાવ્યું હોત ને તો ઘર સુધી મૂકી જાત. આ તો હું નહીં બતાવ્યું રિક્ષાવાળાને બતાવ્યું તો એણે 60 રૂપિયા કીધા. 60 રૂપિયા, હવે 60 રૂપિયા થોડા દઈ દેવાય? હાલવામાં વાર શું લાગે? 2-3 કિલોમીટર હોય ને તારું ઘર. નોર્મલ છે પપ્પા, 60 રૂપિયા ભાડું ચાલે છે, એને કંઈ ખોટું નથી કહ્યું. અને આમ પણ હા, તમે છે ને બહુ ચીકણા માયા છો. અરે પૈસા આપી દેવાય ને પપ્પા, આટલું ચાલવું તો ના પડે છે એટલીસ્ટ. પપ્પા કેમ મંડાણો તો? આ બાપા કહેતો હતો બાપા. બાપા હું ગામડે હતો ત્યારે કહેતો હતો ને પપ્પા. હવે અહીંયા આપણે રહીએ છીએ તો અહીંયાના રીત રિવાજ મુજબ પપ્પા કહેવાય. ગામડામાં તું રહે કે શહેરમાં રહે, બાપો છે ને બાપો જ રહે. એ કઈ બદલાય ન જાય હો. બાપા કોઈ દી બદલાણા કોઈના? ના ના, ક્યારેય કોઈના નથી બદલાના. પણ પપ્પા હું શું કહું છું, હા તમે જો થોડા ઘણા બદલાવ તો સારું. હા શું છે કે શહેરમાં આપણે જે સોસાયટીમાં રહીએ છીએ ને ત્યાં આ તમે જે કપડાં પહેરો છો ને આવા કપડાં ન ચાલે. આ માથે પાઘડી, મતલબ બહુ અજીબ અજીબ લાગશે બધાને કે આ કેવા વ્યક્તિ છે. અને પાછા અમારે લોકોને કહેવું શું કે મારા પપ્પા આવ્યા છે એમ. મતલબ કે કેવું વિચારે સોસાયટીના લોકો? તમે વિચાર કરો, મમ્મી આટલા બધા મોડર્ન છે ઘરમાં અને પપ્પા છે ગામડાના, અને એ પણ આવા ટિપિકલ. જો પપ્પા પ્લીઝ આ મહેરબાની કરીને છે ને આ થોડા ઘણા કપડામાં, થોડી ઘણી બોલચાલમાં, થોડી ઘણી રહેણી કહેણીમાં થોડો ફરક લાવજો. થોડો આ કપડામાં શું વાંધો? બગલાની પાંખ જેવા કપડાં છે. આમાં કાંઈ જો એક ડાઘ જોવા મળે છે તને ક્યાંય? અને આમ આ કપડાં પહેરીને ગયા હોય ને તો 5 મણા ઊભા થઈ જાય, સમજ્યા? અને તમારે આ કેટલું ફીટ પડે છે તો જો સીટીઓ ભરવો તો ના ના, સ્ટ્રેચેબલ છે પપ્પા, સ્ટ્રેચેબલ. આમ ખેંચો એટલે લાંબુ થાય. પણ જો હું શું કહું, આ તો તમે આજે નવા પહેર્યા છે એટલે વાઈટ છે. પછી 2-3 દિવસ ગયા પછી આના આ જ કપડાં મેલા થઈ જશે. હવે ગામડામાં તો ઠીક છે કે તમે ગામડાનું કામ ધંધો કરતા હો એટલે ખેતીવાડીમાં બગડે, પણ અહીંયા પપ્પા કેવું લાગે? મહેમાન આવ્યા હોય તો મહેમાન પણ વાતો કરે કે આ બાપાને કોઈ કપડાય નહીં ધોઈ દેતું હોય. અરે હાથે પણ કપડાં મેળા થઈ જાય તો અહીંયા ધોઈ નાખશે. બાઈજું શું કામ હોય? કપડાં ધોવા હાટું લાવ્યા હોય એને, કપડાં ધોઈને ખાવાનું બનાવે ને બીજું કામ હોય. બાયુ ઉપરથી યાદ આવ્યું કે પપ્પા જુઓ એમાં એવું છે કે આ લોકોએ છે ને ઘરે બધો પ્લાન કરી રાખ્યો છે કે તમે છે ને મહેરબાની કરીને હા આ જુઓ એ લોકો છે ને એવી બધી વાતો કરતા હતા. હું આવવાનું છું એટલે મારું આમ સ્વાગત કરવું છે. અરે કરે જ ને, મારી વહુ છે ભાઈ, મારા દીકરા એવી મારી વહુ ભાગશાળી છું કે આવી મને વહુ મળે. હા હા હા, તારી બાને તો છે ને કે હરખ નહીં હમાતો હોય. હું આવવાનો છું ને એટલે તમે ઘરે આવશો ને પપ્પા એટલે બધી જ ખબર પડી જશે કે અમે લોકોએ કેટલા પ્લાન બનાવ્યા છે અને કેટલા પ્લાન કેટલા સફળ થવાના છે. હા પણ જુઓ, હા તમે છે ને મહેરબાની કરીને આ ખાવા પીવામાં
હા બીજી બધી વસ્તુઓ જે ગામડાની ખાતા હતા રોટલો આ રોટલો કરતા અહીંયા કોઈને આવડતો નથી મમ્મીને આવડતો તો ને એ પણ ભૂલી ગયા છે એટલે રોટલો નહીં મળે દેશી ખાણું કંઈ પણ નહીં મળે અમે લોકો જે ખાઈએ છીએ ને જેવી રીતે ઘરમાં રહીએ છીએ ને પપ્પા એ પ્રમાણે તમારે રહેવું પડશે હાથ જોડીને વિનંતી કરું છું કે મહેરબાની કરીને તમે જેટલા દિવસ રોકાવાના છો ને એટલા દિવસ થોડું મન કઠણ કરીને રહેજો ઘરમાં અરે રોટલો તો જોવે જો ભાઈ, રોટલા વગેરે હાલે? રોટલા વગેરે છે ને મને ઊંઘે ન આવે. અને આ તે ખાવાની વાત કરી સારું થયું યાદ કર્યું કંઈક વસ્યા કંઈ વણેલા ગાંઠિયા મળે કે નહીં? વણેલા ગાંઠિયા ખાવા છો? ગાંઠિયા ખાવા છે આ ડોક્ટરે જ્યારે માંદા પડ્યા હતા ત્યારે શું કહ્યું હતું તીખું તળેલું મરી વાળું બધું બંધ કરવાનું છે અને હા તે પણ હવે તમારે ગાંઠિયા ખાવા છે અરે પણ કેદુના નથી ખાતા, ત્યાં દેહમાં નથી ખાતા ને આ હમણાં આવ્યો ને ત્યાં લારીએ બનતા હતા મેં જોયેલા વણેલા ગાંઠિયા ખાતા જેવા છે. બીજું હમણાં દેવાંગ આવે ને પછી હારે પડીકું લઈ જાય એમ. પડીકાની વાત ક્યાંથી કરો છો પપ્પા તમારે છે ને અહીંયા કંઈ પણ તીખું તળેલું મરી મસાલા વાળું ખાવાનું નથી ડોક્ટરે ના પાડી છે અને જો અહીંયા માંદા પડશો તો પછી અમે લોકો શું કરશું નહીં અહીંયાનું વાતાવરણ એડજસ્ટ થાય નહીં અહીંયાની દવાઓ એડજસ્ટ થાય ફરી પાછો અમારે તો ખર્ચો જ રહેશે ને એટલે મારે બધું આવું હુકું જ ખાવાનું, હાવ હુકું ખાવાનું. અરે હુકું નહીં ખવડાવીએ તમને છે ને સારું સારું ખવડાવીશું પિઝા મંચુરિયન પાઉંભાજી પકોડા વડાપાઉં એકદમ નવીન નવીન આઈટમ પણ અહીંયાની તમારા ગામડાની નહીં હું મરસું તો ખાવ જ ને હું. મરસું હું બોલ્યો તું? મરસું તો જોહે જો. હા મરચું બોલ્યો મરચું હા, બસ એ તો મરચું જોવે તમને તો કોરે ખાય. કોરા ભજીયા કરીને ખવડાવશું બસ અને ઓલા વણેલાનું કંઈક કરે હાલ કંઈક લારી હોય તો આપણે લઈ. પપ્પા પ્લીઝ મારી પાસે પૈસા નથી હું ડાયરેક્ટલી તમને લેવા માટે આવ્યો છું મમ્મીએ કહ્યું ને એટલે હવે મારી પાસે પૈસા સોરી ખર્ચવા માટે કંઈ નથી એક પણ રૂપિયો નથી તમારી પાસે છે તમારા શહેરમાં છે ને આ એક બહુ મોટી ઉભા છે. પૈસા ન હોય ને તો કોઈ લારી વાળો તમને કંઈ આપે નહીં. બાકી હાલ અમારા ગામડામાં આમ જો ખાલી ત્યાં છે ને ઊભા રહેવી ને ત્યાં આપણે શાખવા જેટલે આપણે ધરાઈ જવી એટલે શાખવા આપે, પૈસાની જરૂર જ ન પડે. ઘરે જઈએ ઘરે મમ્મી ને બધા રાહ જોવે છે તમારી સ્વાગત છે તમારું સ્વાગત ચાલો હા, ચાલો બેસો ગાડીમાં ઓ શેઠ વાહ. એટલું નહોતું પણ આવું છે કે અહીંયા આ રિક્ષા ને એવું બધું આવે નહીં ને એટલે તમને એવું લાગે પપ્પા એટલું બધું શેટું લાગતું હોય તો આવવાની જ જરૂર ક્યાં હતી ને અરે એટલે કે ખાલી ખોટું હેરાન થવું ગામડેથી અહીં આવવાનું ટ્રાવેલિંગ કરવાનું ને થાક લાગે તો જુદો. અરે પણ એ તો બધું ગયું તેલ લેવા પણ વો બેટા આ પગે લાગવું પડે હારાને હાડી બાડી કંઈક હાડલો બાટલો કંઈક પહેરો. સાડી સાડી તમે બોલશો કે હું બોલું? હા હાડલો અને પગે લાગવું પડે હારો આવ્યો હશે તો. આ શું પગે લાગવાનું? તમે કેને નવા છો? અરે લગ્ન કરીને આવી ત્યારે તો પગે લાગી હતી ને પછી કઈ વારે વારે પગે ના લાગવાનું હોય. અને તમારે છે ને હા દામિની વહુને સલાહ આપવાની જરૂર નથી. અને તમે મને એ કહો અહીંયા કેટલો સમય રોકાવાના છો? એક મહિનો રોકાવાના છે એને પપ્પા ના ના મને ગોઠા ન્યા લગી રોકાવ. આ 3 મહિના થાય 3 મહિના થાય. દેવાંગ તો 3-4 દિવસનું કહેતા હતા ને કે તમે એક તો ગામડે રહ્યો છો આ શહેરમાં તમને ફાવે નહીં અહીંનું વાતાવરણ તમને સેટ ન થાય ને ખાલી ખોટું તમે બીમાર પડી જશો. તમારે રોકાવું હોય ને તો રોકાજો પણ આજે તમે કપડાં પહેરીને આવ્યા છો ને એક બાજુ મૂકી દેજો અને પેન્ટ શર્ટ પહેરજો તો જ હું તમારી હારે બહાર આવીશ નકર આ દરવાજાની બહાર હું તમારી હારે ક્યાંય નહીં આવું. હા જો મમ્મીની વાત સાચી છે હવે શું છે કે શહેરમાં બધા લોકો પેન્ટ શર્ટ જીન્સ આવું બધું પહેરતા હોય પપ્પા તો શું છે કે આ ગામડાનો વેશ પાળીને લોકો તમને ખીજવશે એના કરતાં સારું છે કે તમે છે ને સાદા કપડાં સીવડાવેલા પહેરો એકદમ કેઝ્યુઅલ લાગશો. આપણે એક કામ કરીએ પપ્પા માટે છે ને આપણે મોલમાંથી શોપિંગ કરી આવીએ એટલે આપણને ગમતા કપડાં પણ આવી જશે. અરે પપ્પા તમને ખબર છે આવી રીતે વ્હાઈટ કલરના કપડાં પહેરીને બહાર કોઈ આંટા મારતું હોય ને તો એની પાછળ તો સોસાયટીના કૂતરા છોડે છે. હા એવું જ છે અમારી સોસાયટીમાં પપ્પા એવું જ છે એટલે છે ને આપણે છે ને આ દામિની કહે છે ને એવું જ કરીએ આજે જઈએ મોલમાં અને મોલમાંથી સારા સારા કપડાં લઈ લઈએ. પપ્પાને આવવાની જરૂર નથી આપણે લોકો જઈને લઈ આવશું ને. હા આપણે જઈશું બરાબર. પણ આ કઈ મેલા નથી. હું તો કૂતરા મેં કહ્યું ને તમે આ કપડાં પહેરીને બહાર જશો ને તો કૂતરા પાછળ છોડશે અને બટકા ભરી જશે તમારે 17 ઇન્જેક્શન લેવા પડશે અને રાત્રે આ કપડાં પહેરશો ને તો તમને ભૂત સમજશે. અરે આયના કૂતરા નાના નાના બસોડિયા છે
અરે અમારે આવો હાવજ જેવા કૂતરા હોય મોટા અને ઈ આમ જો હું જાઉં ને ત્યાં પૂછડી પટપટાવતા મારી વાહો આવે. આવજ ઉપરથી યાદ આવ્યું પપ્પા, આ રામજી કાકા નહીં વાડીએ એમનો ફોન આપ્યો હતો ને કહેતા હતા કે હમણાં વાડીએ હાવજ આવ્યા હતા. સાચી વાત? હા હાવજ આવે ઈ કૂતરા આપણા હશે. આવતા જ હોય. સાવજ નહીં હોય. પપ્પાએ કહ્યું ને કે ત્યાંના કૂતરા સાવજ જેવા છે, એટલે કૂતરા હશે, સાવજ નહીં હોય. એમને બહુ ખબર. તમારી આદત પડી ગઈ હોય તો તમારે ત્યાં જ રહેવું જોઈએ. અહીંયા ન હોય ને એને મૂકીને એકલા થઈ જશે. પણ આખો બે મારા બાયું મારી છોકરાને ઓ બધી આયા છે તો 2-3 મહિના હું આટો મારવા તો આવું જ ને આયા મને આયા 2-3 મહિના ગોઠે મને પછી ગોઠે નહીં ને એટલે હું પાછો વયો જાઉં. હા, કેવું કે 2-3 મહિના ગોઠે પછી ના ગોઠે, એટલે પોતે જ નક્કી કરીને આવ્યા છે કે એમને કેટલા સમય ફાવશે ને કેટલા સમય નહીં ફાવે. ના ના એવું જો નથી. તમારી ઈચ્છા હશે ને તો હું 2-3 મહિના નહીં તમે તારે વધારે રોકાય બસ હાલો. ના 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 અહીંયા કાંઈ કામ નથી. ત્યાં આપણે જમીનનું કેટલું કામ હોય, તમે ત્યાં બરાબર છો. અને પપ્પા તમારા માટે છે ને એકદમ નવું બ્રશ લઈને આવી છું, એનાથી દાંતણ કરજો. જો અરે હું બ્રશ કરે છે અરે પીછી પપ્પા અરે પીછી. મારે છે ને આ દિવાલમાં છે ને કઈ કલર નથી સોપડવો. કલર સોપડવો હોય ને ત્યાં બ્રશની જરૂર પડે. દાંતમાં કઈ કલર નથી સોપડવો મારે તો છે ને આ લીમડાનું દાંતણ હોય ને એ જ હું ઘઉં. અને જો લીમડાનું દાંતણ ઘઉં ને તો કાસો આંબલી હોય ને આમ કરું ને તો કાપી નાખું. શીર આમ જો ઝીણીને કટકી થઈ જાય. પછી આ બ્રશ શું કરે તમારું? એનામાં સુધારો નહીં આવે બેટા, રહેવા દે. પણ મમ્મી શું કામ સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે લોકો? એમને જેમ રહેવું છે એમ રહેવા દો ને. કેટલા સમયનો તમે સાઈડમાં બેઠા છો ને, તો સાઈડમાં રહો ને, વચ્ચે શું કામ બોલો છો? અરે પણ સુધારવાની તું કેમ વાત કરે છે? તું મારી હારે જ રહેતી હતી ખબર છે? ગામડામાં જ રહેતા હતા આપણે બે અને એ ગામડામાં આપણે ખેતી કરતા હતા એ બધું ભૂલી ગઈ તું? તમને એ જ કહું છું કે આજના યુગ પ્રમાણે આ છોકરાઓ કેમ રહે છે, એને કેવું ગમે છે, તો એ રીતે આપણે રહેતા શીખો ને. એ તો બધું એને તું કહે પણ ત્યાં છૂટાવાળા હું કેમ રાખ્યા છે? અંબોડો રે અંબોડો, ચોટલો લેવાય અંબોડો લેવાય. તમે છે ને મને સલાહ આપવાનું રહેવા દ્યો અને આ તમારા માથાનો અંબોડો છે ને એ હેઠો મૂકો અને મસ્ત આમ લટવાળું આ માથું વળાવો તો કાંઈક હારા લાગો. નહીં હો, માથું પડી જાય બાકી આ પાઘડી ન પડે. આ પાઘડી તો છે ને મારો મોભો છે, મોભો. સારું, તો માથું પડી જાય ને તો હવે કઈક ચા પાણી કરો. હવે કઈ આ હા, દેહમાંથી ભાગ વાળો. ચા પાણી નાસ્તો. એમાં એવું છે હવે બપોર થઈ ગયા એટલે સીધું જમી લેવાનું છે. જમવાનું તૈયાર છે, જમવા બેસી ચા જાઓ. પાણીની સિસ્ટમ જ નથી આપણા ઘરમાં, બધું જ બંધ. અમે લોકો નો ચા ચા નથી પાણી. પીતા. અરે પણ ચા પાણી તો જોવે જ ને. ચા પાણી વગેરે હવાર ન પડે. આ અમને- ચા ના પીવાય ને, કેન્સર થાય ચાથી. ચા ન પીવાય. એક ટાઈમ ગ્રીન ટી પીવે આ લોકો. ગ્રીન ટી પીવે છે પપ્પા. ગરીન ગરીન શું કરશો તું? Green ચા tea. કે ને ચા? મિનરલ વોટર, પાણી. આપણા ઘરમાં બધા પાણી જ પીવે છે, ચા કોફી કંઈ જ નહીં. હે હા તે પાણી તો પૂછો, પાણી તો પૂછો દેહમાંથી આવ્યું હા છે. જા ભાઈ પાણી દે અને ડોલમાં પાણી કાઢી દે ત્યારે ઈ નાવા જા. હા ઊનું પાણી આવે છે તો? ગીઝર છે ને નળ ચાલુ કરજો એટલે ગરમ પાણી આવશે, નાઈ લેજો અને હારા નાજો આમ. અલે નળ ખોલી ત્યાં ગરમ પાણી ઈ આવે. પપ્પા બધું હું તમને બતાવી દઈશ, તમે જરાય ચિંતા ના કરો. હા હા, તમારે બાથરૂમ જવું છે? ચાલો તો બતાવું. ચાલો. અને આ લઈ લે ઓલો થેલો લઈ લે તું. હા ચાલો. પપ્પા બહુ ભારે છે, શું લાવ્યા આમાં? પથરા. હોય બધું. કેટલી કપડા વાસ તો એક આવે. જ જોડી છે ને. કેટલી વાસ આવે કપડામાં. ગામડાના જ રહ્યા. હું એર ફ્રેશનર લઈ આવું છું. ના બહુ બટા ચા પાણીને કેટલી વાર છે? બહુ બટા ચા પાણીને કેટલી વાર છે? શું છે પપ્પા? શું રાડો પાડો છો? અરે ચા પાણીને શું વાર છે? હવે લાવો લાવો. પાણીનું માટલું ભર્યું છે અને ચા હવે નહીં બને. હજુ 15 મિનિટ પહેલા તો ચા પીધી હતી. અરે પણ ચા તો જોવે જ ને. ચાનું તો બંધાણ છે મારે. અચ્છા, તો જાતે બનાવીને પી લેવાય ને. બંધાણ તમને છે, અમને નહીં. અરે પણ એક વહુ હોય, બે દીકરાની વહુ હોય, પછી 3 જણા બાયું માણા હોય ઘરમાં તો કઈ હું કઈ થોડો ચા બનાવું કે વિચાર તો કરો જરીક. એમાં શું વિચાર કરવાનો હોય પપ્પા? તમારે પીવી છે તો બનાવી લો. તમને પીવાની આદત છે, અમને બનાવવાની આદત નથી ને. હા કેવા આવા કેમ કપડાં પહેર્યા ટૂંકા ટૂંકા? હું આ તો ઓલા હવે નાના છોકરા હોય ને એને પહેરવાના હોય એ કપડાં નથી તમારા? ના નથી. હવે તે પણ એના થોડા પહેરાય યાર. નાનું એવું ટૂંકું છે જબલું. તમે છે ને ખબર ન પડે ને તો બોલો નહીં.
અત્યારની ફેશન છે, બધા આવા કપડાં પહેરે છે. તમે આગળ નથી વધ્યા, બાકી આ જમાનો છે ને બહુ આગળ નીકળી ગયો છે. અરે પણ કાંઈ ટૂંકા કપડાની કઈ ક્યાં છે ટૂંકા કપડાં? ક્યાં મારા શરીરનું એક અંગ દેખાય છે? આખી બાઈનું કપડું છે છેક સુધી, પગ જોવો. અરે પણ એમ નહીં, આ બુસ્કોટ પહેરો તમે, વાંધો નહીં, હાલો પહેરો બુસ્કોટ, પણ એ આયા લગી તો આવવો જોઈએ ને. શું કરો છો પપ્પા તમે આ? સિરિયસલી તમે છે ને, તમે તમારું કામ કરો, મહેરબાની. તમારે કામ હોય જલ્દી બોલો, મારે જવું છે. એને આસને કપડાનું, પછી આ દેહમાંથી હાહરો આવ્યો હોય એનું, એ બધાનું છે ને આપણે માન મર્યાદા રાખવી પડે. એવું કંઈક શીખવાડ્યું છે કે નહીં તમને કંઈ? ના ના, અમને ક્યાં કઈ ખબર પડે છે. અમે તો બસ જન્મ્યા, મોટા થઈ ગયા, લગ્ન થઈ ગયા અને હમણાં ગઢા થઈને મરી પણ જશું. આ ખબર તો બધી તમને જ પડે છે ને. આ જો પાછળ દિવાલમાં પડદો નથી, પડદો હું બરાબર સવારે લગાવીને ગઈ હતી તો ખસી કેવી રીતે ગયો? યાર બાયલો શું મૂક્યો ને એમ મોટો બેહવા હાટો, એટલે વિખાઈ ગયો. પણ હવે એમાં છે શું ને, દિવાલ તો છે. હા આ દિવાલ છે ને એટલે જ પડદો લગાવ્યો છે. ઓકરી આવ્યા તમે તો. પપ્પા ખરેખર મમ્મી કેટલા મોડર્ન થઈ ગયા છે, કેટલા આગળ વધી ગયા છે, કેટલી સરસ જિંદગી જીવવા માંડ્યા છે. પણ તમે એના એ તમને આમ ક્યારે દિલને એવું ન થાય કે મારે સમજી જવું જોઈએ, સુધરી જવું જોઈએ? એ હારી જિંદગી નથી જીવતી, એને એની જિંદગી છે ને બગાડી નાખી છે. કેમ? વાળ કેવા કરી નાખ્યા આવા આવડા પીસડા જેવા, આમ લાંબા લાંબા. તો તમારા વાળ કેવા છે? મારા વાળ તો જો આમ આ સાફો બાંધ્યું ને તે એકદમ મફાદાર લાગ્યા. તમે છે ને સુધારો એ બગડી ગઈ છે. તમે સુધરો, તમે એમને સુધારવાની કોઈ જરૂર નથી. ક્યારના લેક્ચર આપ્યા કરે છે. તમે રોકાવાનો છો કેટલા દિવસ? મને ગોઠે ન્યા લગી રોકાવડે. કેમ? મારા છોકરાનું ઘર છે. ખબર છે તમારા છોકરાનું ઘર છે, છોકરા તમારા, વહુઓ તમારી, પણ તમને ક્યાં એવી ખબર પડે છે કે કોની સાથે કેવી રીતે વાત કરાય? હું ઈ જ કહું છું, તમને કોઈ ખબર પડે છે હારે કેવી રીતે વાત કરાય? હું તો આવી રીતે જ રહીશ. તમને પોસાય ને તો મને બોલાવજો, નહીં તો નહીં બોલાવતા. તો બીજું તો હવે અમારે શું કરવું? અમારા જમાનામાં છે ને આ કઈ એવા રિવાજ જ નથી કે વહુને ઘરની બહાર કાઢી મૂકવી. વહુને ઘરની બહાર કાઢી મૂકવી ને તો અમારા હાથ જન્મમાં અમે કોઈના પૂર્વજોને મોઢું દુખાડવાને લાયક ન રહેવી, એટલે અમે મજબૂર છવી. નહીં તો ધક્કા મારીને ઘરની બહાર કાઢો એમ જ કહેવા માંગો છો ને? મોજ કાઢવી, અમે થોડા કાઢવી. પણ તમે એવું લાગે છે કે તમારા વાત ઉપરથી ના વર્તન ઉપરથી એવું લાગે કે તમે તમારા હારાને ધક્કો મારીને બહાર કાઢશો એવું લાગે છે. હા, કારણ કે અમારે 7 પેઢીનું જોવાની કોઈ જરૂર નથી ને. આગલી પેઢીઓ એમનું જોઈ લેશે, પાછલી તો જોઈને ગયા જ છે ને. અમે ફક્ત અમારું વિચારવા વાળા માણસો છીએ કે અમારે શું કરવાનું છે. માણસ જ્યારથી પોતાનું મળ્યો ને ખાલી વિચારવા, બીજાનું કોઈ નથી વિચારતો ને, ત્યારથી આ બધું સંકટ આવ્યો છે આ દુનિયામાં. લે પપ્પા, તમે બોલો છો એવું બધું? તમે બધાનું વિચારતા હોત ને તો દિવસમાં 50 વખત ચા બનાવવાનું ન કહેત. તમે અમારું વિચાર્યું કે વહુઓ થાકી જતી હશે, એમને ચા બનાવતા નહીં ફાવતી હોય, નહીં ગમતી હોય, પણ નહીં, તમે હર હંમેશા તમારું વિચાર્યું કે મારે ચા પીવી છે ને તો બસ બનાવો. અરે હવનું કામ હવને કરવાનું જ હોય. પક્ષીનું કામ કરે, માણાનું કામ કરે. અને હું ત્યાં વાડીએ જાઉં કોઈ દી એમ કીધું છે કે તમે અહીંયા હાલો એક શેઢો વાળવાનો છે, પાણી વાળવાનું છે, હાલો એમ કોઈ દી કીધું? એ મારું કામ છે તો મારે મારું કામ કરવું પડે. તમારું કામ ઘર સંભળવાનું છે તો તમારે તમારું કામ કરવું પડે. સંભાળીએ જ છીએ ને, ઘરને કાંઈ માથે લઈને તો ફરાશે નહીં. અને એવું લાગે ને તો એક કામ કરો, આ ઘરમાં ટાયર ફિટ કરાવી દો. ગામડે જાઓ ને તો ઘર ભેગું લેતા જ જજો. ઘર ભેગા ન લઈ જવાના હોય, પણ આપણે પ્રેમથી લેવી ને તો ગમે ત્યાં આપણે રહેવી ને, એ જંગલ હોય ને તો એ ઘર બની જાય. જો આપણામાં પ્રેમથી રહેવી, બધાને માનપત્ર બધાને જાળવવી, બધાને ઇજ્જત દેવી ને તો ઘર ન હોય ને તો એ ઘર જેવું લાગે. અને આવું કાંઈ ન હોય ને, કોઈના માન ન રહેતા હોય, કોઈને બાળકો કે બાપુજી પ્રત્યે કોઈને પ્રેમ ન હોય ને તો એ ગમે એવો રાજમહેલ હોય ને તો એ ખંડેર કહેવાય. પતી ગયું તમારું લેક્ચર? પતી ગયું હોય ને તો જલ્દી બોલો, લેટ થાય છે, મારે બહાર જવું છે. એટલે હવે સા પાણીનું નહીં મળે. કેટલી વાર કહું? મને 10 વખત ચા બનાવતા કંટાળો આવે છે. કાલથી એક કામ કરજો, હું તમારા માટે ઇલેક્ટ્રિક કેટલ આવે ને એ લઈ આવીને મૂકી દઈશ. એ નો ફાવે હો મને. એ વીજળીથી સા થાય એમાં હોય હું તો ઉકાળીને 4-5 ઉફાળા અવાજ હોય ને પછી બને ઈ સાથે. તો બાર ચૂલો માંડીને બનાવી લેજો. ઓકે, તમે તમારા હાહુને કહો ને. બાય બાય. અરે હાહુ તમારા હાહુને કહેજો, એ નહીં ના પડે. કોઈ નહીં આવે. ભાઈ મારા છોકરાની ઓફિસ છે, તું કોણ મને પૂછવાળો? પણ સાહેબને પૂછવું તો પડે ને. કાંઈ પૂછવાનું ન હોય એમાં. અરે એ ભાઈ આવા દે એમને, આવા દે. હાલી જ નીકળ્યા છે, 2 પૈસાનો પગાર આપે ને વળી હોશિયારી કેટલી કરે એને ખબર નહીં પડતી. આ બાપો છે. જુઓ પપ્પા, બાપને ના પડે ને દીકરાની ઓફિસમાં જવા માટે, બાપને ના પડે. હવે આવા માણસો તો હું કામ રાખે, બાપને ન ઓળખીએ કે એવાને. પપ્પા
જવા દો ને હવે, બધા સાંભળે છે ઓફિસમાં. અને આ તમે જોયું ને, તમને જરાય વિચાર આવ્યો? એમાં શું વિચાર આવવાનો? તમે મારા પપ્પા જેવા લાગતા જ નથી. હા, જરાક તો વિચાર કરો. તમે ઓફિસમાં આવ્યા તો આવી હાલતમાં આવા કપડાં પહેરીને આવો ને તો બધાને એમ જ લાગે કે અજાણ્યો માણસ કોણ ઓફિસમાં ઘૂસી ગયો. હા, હું એ જ કહું છું, હું તારા પપ્પા જેવો નથી લાગતો, સમજા? એટલે હું જે કપડાં પહેરું ને એવા તું મેળ પહેરવા, એટલે તું મારો દીકરો લાગી અને હું તારો બાપે લાગી. તમારે મને સુધારવાની જરૂર નથી. પોતાની જાતને સુધારો તો સારું છે. કેમ હવે કેમ બાપને સુધારવો છે? જ્યાં લગી નાનો હતો ત્યાં લગી મેં તને મોટો કર્યો, પૈસા તને હું વાપરવા આપતો, આ ભણાવવાનો ખર્ચો હું તને આપતો, તારી જે ઈચ્છા પૂરી થાય એ હું પૂરી કરતો, અને હવે એમ કહેશો સુધરો એમ? તારા બાપને કહેશો સુધરો એમ? આ કેબિનનો દરવાજો બંધ કરી દેતો. હા, કહી દે કહી દે. હા, બધું જ કહી દઈશ. હવે જોર જોરથી બોલો જે બોલવું હોય. તકલીફ શું પડી કે મારા ઓફિસ સુધી તમારે આવવું પડ્યું? આવું જ પડે ને. આ તારી બાયડીને બધાને કહી દે કે જરીક આ બાપાનું માન રાખે. બાપો છે તો તમે બધાય છો, નકર તમે છે ને ધૂળમાં ફળાઈ જાઓ બધાય. વાહ, આ સારું કહેવાય. આ તમે જો એટલે બધું છે. એટલે કહેવા શું માંગો છો તમે? અમે છીએ એટલે તમને અહીંયા સાચવીએ છીએ, બાકી તમે એક મિનિટ પણ અહીંયા ન ચાલો. હા, હું તો છે ને ગમે ત્યાં મારી જગ્યા કરી લઉં એમ છો. મારામાં બધું છે, તેવડ બધી છે. મારી જગ્યા હું ગમે ત્યાં કરી લઉં અને આથી હુયો હોતે ને જાઉં. પણ આ તો હું ઘરની આબરૂ છે. કોઈક એમ કહે કે નરેશભાઈ એને દીકરાએ ન રાખ્યા. અરે મારા પૂર્વજોને મોઢું હું બતાવું એટલે છે ને આ પડ્યો છું. પપ્પા, તમને જરાય શરમ આવે છે? હા, આ મમ્મી સુધરી ગયા પણ તમે એક છો કે સુધરવાનું નામ નથી લેતા. આ તમારી પાઘડી ખબર નહીં હું તમને વળ ખવડાવે છે કે એને ઉતારવા માટે તમે તૈયાર નથી થતા. આ જબ્બો, આ ચોણી, અરે કાઢો ને હવે. આ કેટલો સમય આમનમ ફરશો, આમનમ જતા રહેશો? આ કપડાં પછી આ મારો આ પાઘડી એ બધું ક્યારે ઉતરશે ખબર? જ્યારે હું મરી જાય ને ત્યારે ઉતારી જજે. ત્યારે બધું ઉતરશે. જ્યાં લગી હું જીવું છું ને ત્યાં લગી આમાંથી કોઈ વસ્તુમાં ફરક નહીં પડે. તમારી વાત સાંભળી લ્યો. આ સમયની સાથે તમને જીવતા નથી આવડતું, રહેતા પણ નથી આવડતું અને સુધરતા પણ નથી આવડતું. સમયની સાથે તમે દીકરા તમને રહેતા નથી આવડતું. બાપ અરે કેમ વાત કરાય, કેમ એની અરે બોલાય, એવું બધું તમે લોકો બગડી ગયા છો. આ જમાનાને બધા આવું બધું જોયું ને, પ્રદૂષણ. આને જ પ્રદૂષણ કહેવાય. બાકી વાતાવરણ તો સારું જ છે, જમાનો સારો જ છે, પણ માણા બદલાઈ ગયા. માણા અગા બાપને એમ કે તમને શરમ નથી આવતી? હવે બાપને શું વાંક છે? એને તમને મોટા કર્યા એ જ એનો વાંક ને. તમારી વાત સાંભળી લ્યો. એ જ તમારો વાંક છે કે અમને મોટા કર્યા અને અમને બધી ખબર પડતી થઈ ગઈ. આ તમે અમને ભણાવ્યા ગણાવ્યા, આવી સારી નોકરી કરીએ છીએ તો અમને બધી ખબર પડે છે અને અમારી ઇજ્જત જાય છે, આબરૂ જાય છે. અને તમે જ્યાં સુધી ઘરમાં નહોતા ને, એટલે કે તમે દેશમાં હોવ છો ને ત્યાં સુધી અમારા ઘરમાં બહુ શાંતિ હોય છે. અમે લોકો શાંતિથી છે ને 2 ટકનું ખાઈને શાંતિથી જીવન જીવીએ છીએ. પણ તમે જેવા આવો છો ત્યારે ઘરમાં બબાલ શરૂ થાય છે કે તમે જાઓ નહીં ત્યાં સુધી ઘરમાં શાંતિ નથી રહેતી. હા, બબાલ જ શરૂ થાય. કારણ કે આ ભાભો કોઈને ગમતો નથી. જ્યાં લગી પૈસા આપું ને ત્યાં લગી આ ભાભો ગમે, અને જ્યાં લગી બંધ કરી દઉં ને એટલે આ ભાભો નથી ગમતો. અને હું ત્યાં બેઠો બેઠો તમને પૈસા મોકલાવું, એ તો બધા રૂડા લઈ લ્યો છો. બધા પૈસા લાવો લાવો એમ કરો છો. ન્યાય એમ કેમ નથી કહેતો? આ પૈસા નથી ગમતા, આ તેલનો ડબ્બા નથી ગમતા, આ ઘઉં નથી ગમતા, આ કઠોળ નથી ગમતા, આ મકાન રાખ્યું ને એ મેં મારા પૈસા જ રાખ્યું, એ એમાં કેમ રહ્યો છો? એ કેમ નથી ગમતું તમને? એ કેમ ગમે છે તમને? હા, તમે- એમ કહો ને નથી ગમતું એ મકાન. હા, મારા દાદાએ તમને જમીન આપી ત્યારે તમે જમીન વાવો છો ને. આ જમીન ન આપી હોત તો શું કરત તમે? હા, મહેનત તો હું કરું છું ને, મહેનત. હા, મહેનત તમે કરો છો અમારા માટે, સીધી વાત છે. આ તમે અમને મદદ કરીને પૈસા આપો છો ત્યારે હું ધંધો કરી શકું છું, કામ કરી શકું છું, મકાન લઈ શકું અને અહીંયા ટકી શક્યો છું. શહેરમાં રહેવું છે તો કે સહેલી વાત તો નથી. આ તમે અમને મદદ કરો છો એના માટે તમારો આભાર. હા, તે હું એ જ કહું છું. મારા બાપાએ મને છે ને આ જમીન આપીને અને થોડીક મેં 5 વીઘા મારી મહેનતથી વધારી છે અને મેં 55 વીઘા જમીન કરી છે. તો એ માટે હું મારા બાપને જો મથાળીમાં રાખતો. કોઈને એના આંખમાંથી આહું નથી પડવા દીધું. એ જેમ માગે ને એ પહેલાં હું એને આપી દેતો હતો. હું એ જ કહું છું, જેમ એણે મને આપ્યું અને હું એનું માન રાખતો એમ હું આ બધું તમને જ આપવાનો છું. તો તમે જરીક તો માન મતલબો રાખો એમ. એ સમય વયો ગયો. હા, દાદા આવડી આવડી ગાળો દેતા હતા, તમે સાંભળી લેતા હતા, મારા બા સાંભળી લેતા હતા. એ બધું સહન કરવાનું હતું એ તમે કરી લીધું. અત્યારે મને ગાળ આપશો તો હું સહન કરીશ નહીં. તમારા ઉપર હાથ પણ ઉપાડી લઉં. હાસો માણા હોય ને, હાસો માણા એ ગાળ આપે ને, ગાળ તો એ આશીર્વાદ જ કહેવાય. સમજી લેજે. એમ જેમ બાપો હોય ને, બાપો એ આપણે ગમે એવા કડવા આવે કહે ને તો એ આપણે લાભ માટે જ હોય. કોઈ દિવસ મા બાપને ભૂલવું ન જોઈએ. પણ તમે માને માર તમારા રંગમાં રંગાઈ ગઈ એટલે માને રાખો છો. બાપ તમે કહો એમ નથી રહેતો એટલે બાપને તમે હડસડો મારો છો. જુઓ પપ્પા, હા તમને છે ને મારે કંઈ સમજાવવા નથી અને તમે કંઈ મારી વાત સમજવાના નથી. મારી ઓફિસમાંથી બહાર નીકળી જાઓ
અને તમને ઘરમાં પોસાય ને એવી રીતે રહ્યો, ન પોસાય તો દેશમાં વયા જાજો. આ થોડા દિવસ માટે આવ્યા છો ને તો શાંતિ રાખો. આ લોહી ઉકાળા કરવાની જરૂર નથી. ચાલો નીકળો. મને કહેશો નીકળો એમ? પસ્તાવાનો છો તું, જોઈજે પસ્તાવાનો છું. જેમ તું મને કહેશો ને નીકળો એમ કુદરત હોતે ને કહે તું આ સુખ સાહેબી ભોગીશો ને એમાંથી તું બહાર નીકળી જા તને હોતે ને કહે જોઈજે આ કુદરત કોઈને નથી છોડતું. કાંઈ વાંધો નહીં. હા ચાલો. આ ગાડી લીધી ત્યારે મેં જ એને પૈસા આપ્યા હતા અને પહેલાં ભણવાની ફી હું ભરતો હતો ને લગ્ન મેં કરાવી દીધા ને આજે મને એમ કહી દીધું કે તમે આ ઓફિસમાંથી બહાર નીકળી જાઓ, તમારે અહીંયા રહેવો હોય તો રહ્યો, નકર ગામડે વયા જાઓ. એને ત્યાં લગી હું આપતો હતો, ત્યાં લગી સારો હતો અને હવે આ બાપ એને નથી ગમતો. અરે મારો શું વાંક? એવા કપડાં પહેર્યા, હું ગામડા માણસની જેમ રહું છું, એ જ મારો વાંક. મેં ક્યાં કોઈને કંઈ દુઃખ થાય એવું કોઈ દી કીધું જ નથી. મેં વધારે પ્રેમથી રહેવાય, શાંતિથી રહેવાય, બસ એવી શિખામણ આપું છું. બીજું તો હું કાંઈ નથી કહેતો. ને આ કપડાં તો હું જન્મ ત્યારે ના પહેરું, તો હવે હું ગૌઠા ગટપણે આ કપડાં હું કાઢી નાખું. એ મારું અપમાન, એ મારા જ ઘરે મારી વહુ મારું અપમાન કરે, મારા બે દીકરાની વહુ. હે ભગવાન, તો મારું કોઈ નહીં. આવો. વિમાન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તબિયત પાણી હારા ને તમારા? હારા મારા રીંગણા જેવો શું. તો હારું. આ તમે ગામડેથી આવ્યા ને તો મને ગમ્યું. એનું કારણ એ છે કે ઘર તમારું ભૈરું ભૈરું લાગ્યા ને મારી દીકરીઓને એમ થાય કે મારા બાપ સમાન સસરા અમારી ભેગા રહેવા આવ્યા. અને આમ પણ કહું ને ભાઈ, માવતર હોય ને તો એના દીકરાઓને બહુ શાંતિ હોય. એ બધું તમે સમજો છો, તમે એ બધું માનો છો, પણ તમારી દીકરીઓ એવું નથી માનતી. જાણો છો કેમ? મારી દીકરીઓ શહેરમાં રહેલી છે એટલે કદાચ આવા રહેણી કહેણીવાળા બાપ ન ગમે, પણ કહેવાય છે ને માવતર જ કહેવાય. એની રહેણી કહેણીમાં સુધારો ન આવે, એ તો દીકરાઓમાં લાવવો પડે. અરે બાપ એ બાપ જ કહેવાય. અને મેં મારા દીકરાને નાનેથી મોટા કર્યા છે. અને જ્યારે હું અહીંયા જોવા આવ્યો હતો ત્યારે તો મને તમારી દીકરીઓ બધી કેટલી ડાય લાગતી હતી. તમે હોતે ને સંસ્કારી હતા અને તમે કેવી વાતો કરતા હતા. અને એ તમારી દીકરીઓ, મારે તો એમ કે આ મારું માન કેટલું રાખશે, મને એના હગા બાપાની જેમ રાખશે. પણ હું જ્યારથી ગામડેથી અહીંયા આવ્યો છું ને સુરતમાં, ત્યારથી મારું તો એ ડગલે પગલે અપમાન કરે છે. બસ અપમાનના ઘૂંટડા સિવાય હું બીજું કાંઈ નથી પીતો. હા નરેશભાઈ, તમે કહો ને એ વાતમાં હું સહમત છું. કેમ કે તમે ગામડેથી આવવાના હતા ને એ પહેલાં મારી બંને દીકરીઓ મારા ઘરે આવી હતી અને કહેતી હતી કે મારા સસરા આવવાના છે. તો મારી દીકરીઓને સલાહ આપી કે તમારા સસરા બાપ સમાન કહેવાય. તમે તમારા બાપને જેટલો પ્રેમ કર્યો હતો ને એટલો તમારા સસરાને લાગણી અને પ્રેમની હૂંફ આપવાની છે. અને જે પણ એની રૂઢી છે ગામડાની એ પણ તમારે સ્વીકારતા શીખવાની છે. પણ ખબર નહીં આ છોકરીઓ કેમ એકની બે નથી થતી. એ લોકોને એવું છે કે શહેરમાં રહીએ છીએ એટલે શહેરની રહેણી કહેણી આપણે બરાબર છે, પણ દીકરાઓ માટે મા બાપ તો ન બદલે ને. અરે દીકરો ગમે એટલી તકલીફમાં મુકાઈ જાય, એને કંઈક બીમાર પડી જાય, ગમે એ થાય, છેલ્લે તો એનો મા બાપ જ એનો સહારો હોય છે. પણ જ્યારે એ જ મા બાપ તકલીફમાં મુકાય, એને કંઈક મુસીબત આવે ને ત્યારે હગો દીકરો હતો મોઢું ફેરવી લે છે. બસ એ જ આ જમાનાનો સિદ્ધાંત છે. પણ મને અભિમાન હતું, મને મારા દીકરા ઉપર અભિમાન હતું કે મારા દીકરા જેવું કોઈ નહીં એમ. તો મારા દીકરા
દીકરાની વહુ, અરે મારી ખુદ ધર્મપત્ની, મારી વહુ, એ હોતે મારથી મોઢું ફેરવી લે છે. એને હું આવ્યો તો એને નથી ગમતું. હવે પછી મારે બીજાની તો ક્યાં વાત કરવી. નરેશભાઈ, એવું કોઈક વાર બની જાય, પણ તમારે અફસોસ ન કરાય. તમારે રહેવું થોડા દિવસ અને ખોટી જંજાળ કરવી. હું એ જ કહું છું કે રહેવું મારે થોડા દિવસ, તો પછી મને કંઈક મારો માન મતલબો જાળવતા હોય તો. અરે મારી વહુ, અમે હારે હારે ખેતી કામ કરતા અને હારે જ અમે વાડીએ જતા, શ્રીરામણ ત્યાં વાડીએ કરતા, બપોરે ભાત ત્યાં વાડીએ ખાતા, વાળો પછી અમે ઘરે આવીને કરતા. અને હવે એ બધા શબ્દો તો એ ભૂલી જ ગઈ. ગામડાની રહેણી કેણી શું કહેવાય, આપણે કોનું કેટલું માન રખાય, પતિ શું કહેવાય, એ બધું એ આ શહેરમાં આવ્યા ને પછી બધું ભૂલાઈ ગયું છે. હવે એ ગામડામાં જ્યાં લગી હતા ને અમે બધા, ત્યાં લગી તો સંસ્કારથી મારા દીકરાની માં બધા ઉજળા રાખતા હતા. પણ જ્યારથી મેં એને શહેરમાં એકલી મોકલીને પછી તો એણે કોણે ખબર કેવા સંસ્કાર આપ્યા મારા દીકરાને. કે સાચું કહું ને ભાઈ, આ ગામડાના કારણે જ આપણી ગુજરાતી સંસ્કૃતિ ટકી રહી છે. નહીં તો અત્યારે શહેરની રહેણી કેણી ફોરેનના સંસ્કૃતિ પ્રમાણે જીવી રહ્યા છે. ખબર નહીં આ દીકરા દીકરીઓ શું કરવા માંગે છે. અરે આપણા ગામડાના કારણે તો અત્યારે ઘણા બધા સાહિત્યો થઈ ગયા. તમને ખબર છે ને ગામડાની રહેણી કેણી કેવી સરસ હતી. મને તો ગામડામાં બહુ ગમતું, પણ શું કરું, આ દીકરીઓના ભણતરના કારણે અહીંયા આવવું પડ્યું. અરે ભલે ને માણસ ગમે ત્યાં જાય, સુરતમાં આવે કે પછી વિદેશમાં જાય, પણ એની મૂળ સંસ્કૃતિ, એના સંસ્કાર, સભ્યતા, માન પાન, આ બધું ક્યારેય ન ભૂલાય. ભલે એ મોટો કલેક્ટર બની જાય, પણ તોય એનો બાપ જો ધૂળમાં કામ કરતો હોય ને તો એને જ એને પગે લાગવું પડે. પણ એ બધું તો હવે આ બધાને ભૂલાઈ ગયું છે. નરેશભાઈ, સાચી વાત છે. મારી દીકરીઓને બંનેને ઘણી સમજાવવાની કોશિશ કરી કે તમારા સસરા થોડા દિવસ રહેવાના છે, ક્યાં આખી જિંદગી રહેવાના છે. વહુઓ પહેરે ને એ જીન્સ અને ડ્રેસ નથી ગમતા, સાડી પહેરવી એ પણ મર્યાદા જ છે ને. સારી વાત કહેવાય કે બહુ સાડી પહેરે. હાડી તો પહેરવી જ જોઈએ, પણ અત્યારના છોકરા છોકરી નથી પહેરતા. તો પછી મારી જેવાને એની હારે જરીક બદલાવવું પડે. હાલો આપણે એ માની લઉં કે મારે બદલાવવું પડે. જેમ જમાનો આગળ વહી ગયો એમ પછી મારે એ બધું જૂનું પછી બહુ યાદ ન કરવાનું ના હોય. ના ભાઈ, પણ જરીક મારું માન તો રાખો, મારું માને નહીં રાખવાનું. એ બદલાઈ નાખવું. નરેશભાઈ, અત્યારના શહેરના છોકરામાં એ તો વાંધો છે, માવતરને છોકરાના કારણે બદલાવવું પડે છે, પણ છોકરાઓ પોતાના માવતરને જે ગમે છે ને એ રીતના રહી નથી શકતા. પણ મોટી વાત એ છે કે અમારા વેવાણ પણ આ શહેરની સંસ્કૃતિમાં ભળી ગયા છે. હા, એ શહેરની ફેશનમાં એ રંગાઈ ગઈ છે. એને એ નથી ખબર કે ગમે એવો હોય પતિ આપણો પતિ જ હોય છે. પણ એને તો બસ આ બધી સોસાયટીમાં આજુબાજુ બધી રહે ને ફેશનેબલ બાઈઓ, એની હારવાર એ હોતે ને બદલાઈ ગઈ. પણ કાંઈ વાંધો નહીં, જેવી મારી કિસ્મત ભોગવવાનું લખ્યું છે એ તો ના છૂટકે ભોગવવું જ પડશે. અરે ભાઈ, આવી મોડી વાત ન કરાય જીવનમાં. તમારે થોડા દિવસ રોકાવું છે, મન મોટું રાખીને રોકાવાનું. બીજું હું ભગવાન જાણે કેટલું રોકાવાનું થાય. કાંઈ નહીં ભાઈ, તમે બેહો. આ ઘણા દિવસે અમારા ઘરે પધરામણી કરી છે, આ તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું છું. બસ આ જ આપણી સંસ્કૃતિ છે. મહેમાન આવે એટલે ચા પાણીનું પહેલાં પૂછવાનું હોય. આપણે છોકરાની બહુ તો ચા પાણી એના પડે. એક કામ કરીને તું જરી ચા બનાવી આવી ને જાને. હવે તમને કેટલી વાર કીધું કે ઘરમાં ચા નથી બનતી, ગ્રીન ટી બને છે તો એ પી લેવાની આરોર. ગેરંટી? હા. અરે પણ ચા તો આપણે દેહમાં કેટલી પીતા ખબર છે? દેહની વાત અલગ છે. તમે દેહની વાત શું કરવા અહીંયા લાવો છો? તો અહીં શહેરમાં આવ્યા શું લેવાને? આ તો 2-3 મહિના રોકાવા આવ્યો છું ને શહેરમાં આવ્યો એનો મતલબ એમ થોડું કે દેહનું બધું મૂકી દેવાનું. દેહમાં આપણે ખાતા ધોવાય ખાવાનું મૂકી દેવી છે. દેહનું જે હોય ને એ જ આવે હાલે બધું સમજ્યા. દેહમાં ઘઉં ઉગે છે એ જ આવે છે, ત્યાં કાંઈ ઉપરથી નથી પડતા આયા.
ભલે આવે એ વાત જ અલગ છે બધી, બરાબર છે. આ ઘરની ચાની વાત અલગ છે. ચા નહીં બને, ચા એક જ વાર બનશે 4 વાગે, બાકી આખો દિવસ ચા નહીં મળે તમને. બોલો બીજું કંઈ કહેવાનું છે? અરે પણ તું આમ કેમ વાત કરશો? હું તારો પતિ છું હો. ખબર છે મને. અરે છોકરાની વહુને હું નથી ગમતો, પણ તને તો હું ગમવો જોઈએ ને. આપણે હારે જ રહેતા હતા અને આપણા બેના લગ્ન હોતા થયા છે, એ બધું ભૂલી ગઈ છો તું? યાદ તો છે ને તને? બધું યાદ છે મને. એ સમય અલગ હતો ને અત્યારનો સમય અલગ છે. હવે આ છોકરાઓને જેમ ગમે ને એમ આપણે રહેવું પડે. આમાં આવું નવું દેશી ભાઠા જેવું ન રહેવાય. લે, દેશી ભાઠા જેવો છે ને એ જ તમને 12 મહિનાના ઘઉં મોકલે છે, ને ઘાણીએ તેલ કઢાવીને તેલ એ જ મોકલે છે, અને આ તલ ને અડદ ને આ કઠોળ ને બધું છે ને આ દેશી જ મોકલે છે હો. હા તો તમે નવાઈ નથી કરતા બધું મોકલીને. તમારી ફરજ છે છોકરાઓના ઘરમાં બધું ભરી આપવાની. આજે હું એ જ કહું છું, બાયડીની ફરજ છે કે એના વરને હાસવે. મને મારી ફરજ શીખવાડવાનું રહેવા દ્યો ને તમે તમારું વિચારો અને થોડુંક ચેન્જ થાવ, નકર આ ઘરમાં કોઈ રોટલોય નહીં આપે. ચેન્જ થાવ એ હું? એટલે બદલી જાવ એમ, આવા નવા નો રહ્યો દેશી. હા પણ તું મળી ક્યાં સુધરેલી હતી? કેમ? હું તને જોવા આવ્યો ત્યારે તું દાડીઓ કરતી હતી, ખબર? તારા બાપાને 2 વીઘા જમીન નહોતી, 200-300 રૂપિયા દાડીએ જતી હતી આખો દી, સવારથી જાઠ સાંજે ઘરે આવતી. હા તો હું ક્યાં ના પાડું છું, સમય પ્રમાણે હું બદલી ગઈ કે નહીં? હવે મને કોઈ એમ ન કે તું દાડી કરતી હતી. બોલો. આજે પણ એ પહેલાંનું ભૂલી ન જવાય ને. આપણે પહેલાંનું ન ભૂલાય, અને પહેલાંના માણસો હોય ને એને ન ભૂલાય. આપણે ગમે એવા સુધરી ગયા હોય, પણ આપણું જે હોય ને એ આપણું જ રહે. મને ખબર નહોતી, હવે તમે કીધું ને એટલે હું ધ્યાન રાખીશ. બોલો બીજું કંઈ કેવું છે? કહેવાનું હોય ઘણું કહેવું છે મારે તો તને. આ તું આવા સંસ્કાર શું તે આપ્યા છે આપણા દીકરાને દીકરાની વહુને? આવી વહુ મેં સંસ્કાર હારા જ આપ્યા છે. જો અમે બધા શાંતિથી રહીએ છીએ, તમને ન પોસાતું હોય તમારા ગામડે ઘર પડ્યું છે, ઉપડો જાઓ તમે તાર શાંતિથી રહ્યો. આજે હા બસ હું એ જ કહું છું, આપણે બે વૈયા જઈએ ગામડે. જો આપણે ગામડે વૈયા જઈએ ને આપણે બે, એટલે છે ને આ લોકોને ખબર પડશે કે મા બાપની શું કિંમત છે. તું હોતે ને મારી યારે ગામડે વૈયા આપણે જો ત્યાં મોજ કરશું, સમજા? સવારે છે ને સવારે આપણે શિયાળમાં ભાખરી હોય, સૂકી ભેણું સૂકું દૂધ હોય, પછી બપોરે જો દેશી આળું દવા વગરના શાક હોય, રોટલા ને સાંજે રોટલા ને ત્યાં દેશી વાતાવરણ હોય ને તો કોઈ દી બીમારી ન પડી. આપણે બે વૈયા જઈએ, આજ જ વૈયા જાય યાર. હું લેવાને તમારે જાવું જ જાવ તો મારું ન કરો, બરાબર? હું અહીંયા બરાબર જ છું. મને આ છોકરાઓને હું કોઈ નડતી નથી, તમે નડો છો. તમને કોણ અહીં આવવાનું કહે છે? અને મારે દેહમાં આવવાની વાત તો આજ કે કાલે કરતા જ નહીં. અરે પણ હું કામ તારે આવવું જ પડે ને? હું તને જ્યાં લઈ જાઉં ત્યાં તારે આવવું પડે. મારે નથી આવું, હું અહીં બરાબર છું. હું આવીને મારી મરજીથી આવી દેહમાં, તમે જાઓ. તો આ તે પતિ ધર્મ જ તો ન નિભાવ્યો કે ભૂલી ગઈ તું બધું? હું કાંઈ નથી ભૂલી, તમે નથી સુધરતા એમાં હું શું કરું? અને મારા છોકરાઓને સંસ્કાર મેં હારા જ આપ્યા છે, એટલે જો મારી વહુ હળી મળીને રહી મારી યારે. તમારે છોકરાએ હળી મળી નથી રહેતા, તો એટલું વિચારો કે તમારી ભૂલ શું છે. અરે પણ હું ક્યાં છોકરાને કોઈ દિવસ કંઈ નડ્યો છું? કોઈ દી મેં કડવા વેણ નથી કીધા. છોકરાની વહુ હોય ને એને હું દીકરીની જેમ રાખું છું, છતાંય જો હું એને નડતો હોઉં તો એની ભૂલ કહેવાય કે મારી ભૂલ કહેવાય? કામ નો સિંધ્યા કરાય. છોકરીઓને ખબર પડતી જ હોય કે મારા સસરાની આદત કેવી છે ને મારા સાસુની આદત કેવી છે. પછી વડકા ભરે ને ત્યારે ખોટું લાગી જાય. હા તે પણ કામ ન સિંધાય તો કામ એને કરી નખાય. તો હું કામ ન સિંધું. મેં ખાલી એને સા પાણી બનાવવાનું કહું છું તો કોઈ દી સા પાણી ટાઈમે બનતા નથી. ખાવામાં કંઈ તમારા અહીંયા શહેરમાં તો મેં જોયું ભાઈ તમારું. પછી તમે અહીંયા હું કરવા રહ્યો છો? દેહમાં જાઓ, હાથે રોટલા ઘડીને ખાઓ, મળાંગો ચાલુ કરો, સા બનાવીને પીધા કરો, ગામના આદમીને ભેગા કરીને સા બનાવો. અને તમારે તો આદત જ છે એકલા સા પીવાની નહીં, મલકને ભેગા કરીને જ પીવાની. હા એમાં જ મોજ છે, સમજ્યા? ઈ છે હાસો પ્રેમ અને હાસી જે હંપ છે ને એ બધું એમાં જ છે. બધાને ભેગા મળીને અમે સા પાણી પીવી, એકલા કાંઈ કોઈ વસ્તુ ન કરવી. સારું કહેવાય. હું તો હોયો હતા જાવ પણ ઓલા પ્રદીપભાઈને મેં ફાંકા જીક્યા છે ને એટલે કે જવું નથી કરવું. હું કરું? હું બક કરો છો મનમાં? પણ કાંઈ નહીં, હવે હું થોડાક રહે આયા ને પછી હું મારી રીતે હોયો જાય, સમજ્યા? ત્યાં લગી તો હાસો આમ નહીં એમ. તમારે હું ક્યાં આખી જિંદગી નથી મારે રહેવું. તો તમને કોણ કહીશ પણ રહેવાનું? અમે એ જ કહીશ. હવે તમે ઉપડો ઠેલો લઈને. હું નકરા મંડાઈ પડ્યા છો. આ મારી વહુને છે ને તમારે કાંઈ સીંધવાનું નહીં. હો વાતની એક જ વાત, હાથે કરીને પી લેવાની ચા. હા એને કાંઈ નહીં કહું, હાલ જે કહે ને હું તને જ કહે, સમજ્યા? તારે બધે મારી દેખરેખ રાખવાની, મને હાસવવાનો. અને આ તે હું પહેર્યું છે, આ હાડી પહેરી છે મેં. આજ પણ હાડલો આમ પહેરવાનો હોય.
હાડલાને કંઈક હાડલાની રીતે પહેરો અને આમાં કોઈક આવ્યું હોય તો તું લાજ કેમ કાઢે કે પસા બાપા આવ્યા હોય આપણા ગામમાંથી તો તું કેમ આમાં શું કર મને ઈ કહે. પસા બાબાને લાવવા વાળું છે કોણ આ ઘરમાં? તમારી સિવાય કોઈ નથી. જો તમે એને આપણા ઘરમાં લાવ્યા ને તો તમારો ટાંટિયો ઘરમાં નહીં ટકવા દો. એને હેલર ઉપડી જવાનું તમારે ત્યાં. કેમ પહેરું ને કેમ ઓઢું ને કેમ રહું, એટલે મને તો મારી જિંદગી જીવવા દો. અત્યાર સુધી કૂતરા જેવી જિંદગી તમારી હારે જીવીને હું હેરાન થઈ. અહીંયા આવી તો અહીંથી તો સુખ લેવા દો. એ જિંદગીને તું કૂતરા જેવી જિંદગી કહેશો. આ તને હું તને બેસાડી આ તને ઊંચી ઊંચી દિવાલ મળી ગઈ અને આ સોફા મળી ગયા એટલે હું એ બધું તું ભૂલી ગઈ અને હું જ તને હથાળીમાં રાખતો હતો ખબર ને વાડીએ. અને તું જ ત્યારે કહેતી હતી આપણે તો જન્મ જન્મનો સાથ છે ને ત્યારે એવી બધી બહુ મોટી મોટી વાતો કરતી હતી. હા. કૂતરા જેવી જિંદગી લાગે છે. હા, હવે તો મને ખેતર શું કામ લઈ જતા હતા હારે હારે? કારણ કે દાડિયા મળતા નહોતા અને હું તમારું કામ ઢહળતી હતી એટલે તમે મને લઈ જતા હતા. અરે એ તો બધાય જતા હોય ગામમાં તો બધા માણસો કામ કરતા જ હોય ને આપણે ક્યાં દાડીએ જતા હતા? આપણે આપણી પોતાની વાડીએ જતા હતા કામ કરવા. એ તો આ બધાને જવાનું જ હોય. અને તું કરી શકતી હતી ને તું તારી રીતે હોંશે હોંશે કામ કરવા આવતી હતી સમજ્યા. હું તો તને કહેતો હતો તારથી જો ન થાય ને તમ તારે હું એકલો કરી નાખી તું નહીં આવી. પણ ત્યારે તું જ આવી બધી વાતો કરતી કે પતિના સાથમાં છે ને પત્નીએ ભાગ દેવો પડે એ જ પતિનો ધર્મ છે. બહુ હારી હારી વાતો કરતી હતી ત્યારે તો. ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. આવું હું બોલી એના માટે, પણ અત્યારે હું બોલું છું ને એ વાત ધ્યાનમાં રાખજો. પસ્તાવાની છે તું જોજે. હું નહીં, હું તો એને મસ્ત જિંદગી જીવું છું મારી. તમે શીખો કાક. શું કહેવાના હતા કહેશો હવે? અરે આ પપ્પાની મગજમારી કઈ ઓછી નથી. કાલે ઓફિસે આવ્યા હતા કેમ? ઓફિસમાં શું કામ હતું એમને? તારી ફરિયાદ કરવા. હા, ઘરમાં તે ચા નહોતી આપી, તે કપડાઓ જેમ તેમ પહેર્યા હશે એટલે બસ. જેમ તેમ બાય વોટ ડુ યુ મીન? અરે એમનું કહેવાનું એમ હતું કે ટૂંકા કપડાઓ પહેરે છે વહુ. હા, ડ્રેસ તો પહેરવો જોઈએ ને, સાડી ના પહેરે તો કઈ નહીં. અરે મારી મરજી છે ને કે મારે શું પહેરવું એ. પ્લીઝ હા, મને છે ને આ બધું ગમતું જ નથી. અને આમ પણ પપ્પાને મેં એટલા હેરાન કર્યા છે ને કે પપ્પા મારાથી કંટાળી જ ગયા છે. ખબર છે, ગમે ત્યારે ચા માંગે ને તો હું બનાવી જ ન દઉં. અને જો ભૂલે ચૂકે બનાવીને આપું ને તો વધારે ખાંડ નાખી દઉં. ડાયાબિટીસ થઈ જાય ને તો કામ પતે. શું ડાયાબિટીસ થઈ જાય તો કામ પતે? આ દવાખાનાનો ખર્ચો આપણે જ ઉપાડવો પડશે અને પછી સાચવવાય પડશે. શું કામ આપણે શું કામ સાચવીએ? જો આ દુનિયામાં ઘણા વૃદ્ધાશ્રમો છે જ્યાં લોકો સેવા કરે છે. એ લોકો તો કહે જ છે ને, મેસેજ મૂકે છે મોટા મોટા સોશિયલ મીડિયા પર કે તમારા ગઢાઓ તમારાથી ના સચવાય ને તો અમને આપી જાઓ. હા હા, બધા મેસેજ બરાબર છે, પણ આપણા પપ્પા છે ને હજી એટલા વૃદ્ધ નથી થઈ ગયા કે એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવા પડે. એ જાતે પોતે ગામડે રહે જ છે ને. હા, બધું કામ કરી શકે છે, તો કમાઈને આપણને રૂપિયા મોકલે છે. આમ જોવા જઈએ તો એમને કંઈ આપણને ઓછી મદદ નથી કરી. આજે એ કંઈ પણ ઊભું થયું છે ને બધું એમના લીધે જ થયું છે. અને ઓફિસે તો હા, વોચમેન પણ એને અંદર નહોતો આવવા દેતો. એ કે નીકળો બહાર. પછી મારે કહેવું પડ્યું કે ભાઈ આવવા દે. મને તો શરમ આવતી હતી બધાની સામે કહેતા કે મારા પપ્પા છે આ. કારણ કે મેં એને કહ્યું કે કપડાં તો તમારે જુઓ, હવે તો સુધરો. પણ ના, એ તો સુધરવાનું નામ નથી લેતા. કહે કે મરું ને ત્યાં સુધી આ જ કપડાં રહે. તો ગુડ, કરવા દો એમને જે કરવું હોય. બીજું શું? અરે મેં તો બહુ ગચકાવ્યા. ઓફિસમાં કંઈ કહેવામાં બાકી નથી મૂક્યું. અને હવે મને પાછા સામા મળશે ને કંઈ બોલવા જશે ને એટલે હું તો પાછા ઉપાડી જ લેવાનો છું. બરાબર છે, મને પણ ગમતું જ નથી. કોણ જાણે અહીંયા શું કામે આવ્યા હશે. અરે જતું રહેવું જોઈએ ને, કેટલો ટાઈમ થઈ ગયો છે આવ્યા એને. હવે તો મને પણ કંટાળો આવવા લાગ્યો છે. અને હું તો વિચારું છું કે જો પપ્પા હવે રોકાવાના હોય ને તો હું થોડા દિવસ મમ્મીના ઘરે જતી રહું. બસ બસ હવે હા, પપ્પા આવે એનો કંઈ બહુ જાજો સમય નથી થયો. તને ખબર છે કે હજી એ આવ્યા એને 2-3 દિવસ થયા છે. હા તો 2-3 દિવસ મને 2-3 સદીઓ જેવા લાગે પપ્પા સાથે. તમને ખબર છે? આ જો મમ્મી કેટલા સુધરી ગયા છે, મોડર્ન થઈ ગયા છે. મમ્મી સાથે રહેવાની કેટલી મજા આવે છે. પણ પપ્પા સિરિયસલી પપ્પા છે દેવા સાવ ખબર નથી પડતી અને બુદ્ધિ વગરના સાવ છે. અને સાચું કહું ને તો હા, મમ્મીને પણ જરાય નથી ગમતા. તને નથી ગમતા, હા દેવાંગને નથી ગમતા, દામિની વહુને નથી ગમતા, મને નથી ગમતા. આપણને બધાને પપ્પા નડે છે. પણ પપ્પા આટલું નથી સમજતા કે આ બધાની ખુશી માટે થઈને હું બદલી જાઉં. કદાચ એ બદલી જાય તો ફરક શું પડવાનો છે? બોલવાનું ઓછું કરી દે, આ રોકવા ટોકવાનું ઓછું કરી દે. પણ ના, આ તો કહેવાય ને એ પહેલેથી શીખીને આવ્યા છે કે બાપ દાદાઓ ઘડિયાઓ છે ને કહીને ગયા છે. એ લોકો જેવી રીતે ખીજાતા હતા ને એમ આપણે આપણા છોકરાઓને ખીજાવાનું જ. સાચી વાત છે. પણ હવે જો આ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જવા હોય ને તો બીજો કાંઈ રસ્તો કરવો પડશે. અરે રસ્તો કઈ નથી કરવો, ગામડે મોકલી દેશું ને. આ થોડા દિવસ સહન કરવા પડશે જ ને. થોડા દિવસ ખાવા પીવાનું બગાડવું એમનું?
તને મજા આવે એમ કર ને. હા, પપ્પાની તબિયત ખરાબ ન થવી જોઈએ ખાલી. હા, દવાખાનાનો ખર્ચો આપણે ઉપાડવાનો થતો નથી. આપણે શું કામ ઉપાડવાનો ખર્ચો? ઉપાડે એમને ઉપાડવો હોય તો ગામડે ઘણો બધો રૂપિયો છે એમની પાસે. અરે સેવા કરવી પડશે. હા, કદાચ વધારે બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા તો હવે ત્યાં સમયસર ટિફિન તો પહોંચાડવું કે નહીં, એમનું ધ્યાન તો રાખવું કે નહીં. અને પછી આવી બીમારીની હાલતમાં આપણે ઘરે પણ થોડા દિવસ રાખવા પડશે, આરામ કરાવવો પડશે. પછી આપણે ગામડે મોકલવા પડશે તો દિવસો વધી જશે. તકલીફ તને અને મને નહીં, બધાને પડશે. એટલે જરા વિચારીને જે પણ કરો ને એ વિચારીને કરજો. અને હું કહું છું ને કે પપ્પાને છે ને ગામડે જલ્દી વળાવી દઈશું, જેથી કરીને આ ખેતીની આવક તો આપણને મોકલે. સમયસર પૈસા તો આપે જ છે, ના તો પાડતા નથી. કારણ કે ગમે એમ તો અમે એના દીકરા છીએ, અમારું પેટમાં દાજે જ છે એમને. ખાલી બોલે કે મારી હિસાબે થાય છે, હું આપું છું, હું આપું છું. અમે સામે બોલી લઈએ છતાંય તે રૂપિયા અને ખાવા પીવાનું તે મોકલે જ છે. અને આ બધું ટોર્ચર કર્યા પછી ન મોકલ્યા તો? ન મોકલે તો સારું, બીજું શું. હા, એ બાને પપ્પા અહીંયા આવશે નહીં અને આપણે એમના રૂપિયા જોતા નથી. હવે આપણે મતલબમાં એટલા તો સ્ટેબલ ને પગભર તો થઈ જ ગયા છીએ કે પપ્પાની કંઈ આશા નથી. પણ હા તો શું કે બે પૈસા આપણી માટે વધારે બચે. બોલી લીધું, પતી ગયું. હવે છે ને એમનું જવાનું કંઈ કરો. જવાનું એટલે શું કરું? હા, ધક્કા મારીને કેવી રીતે કાઢવું એને? અને તને ખબર છે પપ્પા હજી એટલા બળુકા છે કે અમે બંને ભાઈ કદાચ એને એની સાથે ઝઘડો કરવા બેસીએ ને એને હાથ પકડીને તો એ પપ્પા એક બાવડે અમને બંનેને ઘા કરી દે એમ છે. આટલા તાકાતવર છે. મેં ક્યાં કીધું કે ઝઘડો કરવાનો છે, મારવાના છે? ચલો હવે ઘરે જઈશું. આપણે કંઈક પ્લાન વિચારીએ. હા, પપ્પાને આપણે જ ખાલી હેરાન કરશું તો દેવાંગને દામિની શું કરશે? હા, એ લોકોએ કંઈક કરવું જોઈએ જેથી કરીને પપ્પાને વધારે અણગમો થાય ને ઘરમાંથી છે ને ઊભી પૂછડીએ વયા જાય. બરાબર છે. કેમ આટલી બધી વાર લાગી બંને બહેનોને? આજે આવે ને એટલી વાર છે. શું આવી રીતના માવતરને હેરાન કરાતા હશે? આ વહુના કારણે પોતાના માવતર હેરાન થાય, કેટલું ખરાબ કહેવાય. આ મારું નામ ખરાબ કરવા બેઠી છે. કેમ એકલી જ આવી છો? મીરા ક્યાં ગઈ? મમ્મી, મારું અને બેનનું એક સાથે આવું ને એ પોસિબલ નથી. કેમ તમારે ત્યાં શું હળાકવાના છે ઘરમાં? એક કામ તો કરવું નથી અને પાછી મોટાઈઓ કરવી છે. તમે ભૂલી રહ્યા છો, અમારા ગામડિયન સસરા આવ્યા છે ને તો અમે બંને બહેનો એક સાથે ઘરની બહાર ના નીકળી શકીએ. એના કામમાંથી, એના વેતરા કરવામાંથી નવરા પડીએ તો બહાર નીકળાય ને. કેમ વેતરા કરવાનું કહેવાય છે ને? દામિની, મને ખબર નથી પડતી કે તમે બંને બહેનો આવું વર્તન કેમ કરો છો એમની સાથે? સીધી વાત છે, નથી ગમતા અમારા સસરા અમને. એમાં નથી સમજાતું ની વાત ક્યાં આવી? દામિની, તારા સસરા ઘરે આવ્યા હતા અને કહેતા હતા કે તમે બંને વહુઓ અને તારી સાસુ એને ગમે તેમ વર્તન કરો છો એની સાથે. અરે એ બિચારાનો શું વાંક છે ભાઈનો? કંઈ વાંક નથી, જેવું કરો એવું ભોગવો ને. અને એમ પણ અમે તો સાચવીએ છીએ એમને, પણ એમનો ખામડિયાનો વેશ મૂકે ને તો. એટલે તું એવું કહેવા માંગે છે કે તમારા કારણે તમારા સસરા બદલી જાય પણ તમારે બદલાવું નથી? બદલાવવું પડે, અમારી સાથે રહેવું હોય તો બદલાવવું પડશે, નહીં તો જતા રહે ને ગામડે. કોણ કહે છે અમારી સાથે રહી? એ વાત તમને કરી હોત તો આ એમની મહેનતે તમારું શહેરમાં મકાન થયું છે. આ તમે વરસના જે અનાજ ખાવ છો ને એ એમની મહેનતે છે અને તમે લોકો એમને સાચવી નથી શકતા. તો અમે ના ક્યાં પાડી છે? સાચવવા જ છે ને. અમારા સાસુને પણ અમે સાચવીએ જ છીએ ને, સસરાને પણ સાચવત. જો એ સુધર્યા હોત ને તો, પણ એમને સુધરવું નથી. અને અમે એવું નથી કહેતા કે એમને અમારા માટે કાંઈ નથી કર્યું, કર્યું જ છે. અમે એમને પણ સાચવી લઈશું. પણ જો એ સુધરી જાય, અમે જેમ રહીએ છીએ એમ રહેવા લાગે ને તો. બાકી અમને એમને સાચવવામાં કોઈ રસ નથી. આ તમારું લોકોનું હદ કરતાં વધારે વર્તન વધી ગયું છે. હા, સારું નહીં દામિની. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે આ તમે બંને બહેનો સાસરે જઈને આવા બધા નાટક કરશો. અરે બિચારા તારા સસરા થોડા દિવસ અહીંયા શહેરમાં આવતા હોય અને તમે આવી રીતે ઘોર અપમાન કરો, આ તો કેટલું વ્યાજબી છે. થોડા દિવસ કેટલા દિવસ થયા? હવે તો પાછું જતું રહેવું જોઈએ ને. એ તો આખી જિંદગી પણ અહીંયા રહે, કેમ કે એના બંને દીકરાઓ અહીંયા છે. તો તમને લોકોને શું વાંધો છે? તો ભલે ને રહી, અમને ક્યાં ના છે.
જો એમને અહીંયા રહેવું હોય તો અમે અમારો રસ્તો કરી લઈશું. અને આ મારા એકની વાત નથી, મારા સાસુ પોતે એમની સાથે રહેવા તૈયાર નથી. જેનો પતિ આવો ગામડિયાનો હોય, એની પત્ની એની સાથે શું કામ નહીં રહી? એમને જ નથી રહેવું તો પછી એમાં અમે શું કરી શકીએ? આમાં અમારો વાંક નથી મમ્મી. વાંક તો અમારો જ છે ને, વાંક મારો છે કે તમને બંને દીકરીઓને એટલા સારા પરિવારમાં, સુખી પરિવારમાં સાસરે વળાવી છે. હવે તો જે છે ને આ છે મમ્મી, તમે સ્વીકારો તો પણ ભલે ને ના સ્વીકારો તો પણ ભલે. દામિની, તમે બંને બહેનો તમારી માનું અપમાન કરી રહ્યા છો. ત્યાં જઈને તમે આવું વર્તન કરો છો ને, એમાં મારું ભૂંડું દેખાય છે. કઈ રીતે કહેશો જરા મને? હા, મારા સાસુ તમને કમ્પ્લેન કરવા આવે કે તમારી બંને દીકરીઓ અમારી સાથે સરખી રીતે રહેતી નથી, તો એવું થાય કે અમે તમારું નામ ડૂબાડી રહ્યા છીએ, તમારું અપમાન કરી રહ્યા છે. પણ એવું તો કાંઈ છે નહીં ને? મારા સાસુએ કોઈ દિવસ કમ્પ્લેન કરી નહીં ને? ન જ કરે ને, કેમ કે તમે લોકો એમને બદલી નાખ્યા છે. કેમ? તારા સાસુ પણ ગામડે નહોતા રહેતા, હવે એકાએક આવી રીતના પરિવર્તન આવી જાય એનામાં, એમાં તમે લોકો પણ એના રંગે રંગાઈ ગયા છો. અમે નથી લઈને આવ્યા એમને, એમને જ શોખ છે અહીંયા રહેવાનો, તેમાં અમે શું કરી શકીએ? કેમ? માવતરો પોતાના દીકરાને વહુ સાથે ન રહે એમનો શું ગુનો છે કે શહેરમાં દીકરાઓને મોકલા હોય તો એમના ઘરે ન આવવું? તો આવે ને કોણ ના પાડે છે? અમારી સાથે રહે એનાથી અમને કોઈ ઇશ્યુ જ નથી. તો એના કારણે તમારે નથી બદલાવાનું, પણ તમારા કારણે એમને બદલાવાનું. હા, તો અમે શું કામને બદલાવી? કોઈની માટે અમારે શું કામ બદલાવવું જોઈએ? બદલાવવું હોય ને તો એ બદલાય, બાકી અમે તો આવા જ રહીશું. આ વાત મેં કરી હોત તમારી સાથે તો તમે લોકો આવો જો બાપત. જો તમારો સગો ભાઈ હોત અને તમારા ભાભી આવું વર્તન કરતા હોત તો તું શું આવી રીતના જ બોલત? હોય તોની વાત છે ને, પણ નથી ને. અત્યારે સિચ્યુએશન આપણા હાથમાં છે, તો પછી શું કામને અલગ કરો છો? તમે મને અહીંયા તમારું લેક્ચર સંભળાવવા બોલાવી છે તો મને કોઈ શોખ નથી, તો હું મારા ઘરે પાછી જાઉં છું. દામિની, તું કરી રહી છે ને ખોટું કરી રહી છે દીકરા. બંને બહેનોને કેમ સમજાવી? માવતરની હાઈ લેવી સારી નથી. અરે યાર, આ 18મી વખત ચા બનાવવા મોકલી છે મને. હર વખત ખાંડ વધારે નાખું, ભૂકી વધારે નાખું, પાણી વધારે નાખું, તો પણ ડોસો ના નથી પાડતો કે નહીં તું ચા ન બનાવતી એમ. હવે તો કંટાળો આવે છે. ચા પપ્પાજી માટે ચા બનાવું છું 18મી વખત. પીવી છે? 18મી વખત ચા ના બનાવવાની હોય, પછી સવાર છે ને એક મોટું તપેલું લઈને એમાં આખા દિવસની ચા બનાવી નાખવાની હોય, ગરમ કરી કરીને પાછી આપી દેવાની. અને એવું તો તે કર્યું નહીં હોય તો હવે એક કામ કર, આ જેમાં ચા બનાવી હતી એ ચાના કુચ્ચા અને તપેલી ક્યાં છે? બાર. તો આમાં નાખી દીધું? હમ. ના નાખ્યું હોત ને તો એ પાછી લઈ લે, એમાં પાણી નાખીને આપી દે પાછું. સિરિયસલી તને એવું લાગે છે કે હું એક ગંદી તપેલીને બીજી વાર અડીશ? છી! મને તો આ ચાના નામથી ગુસ્સો આવતો હોય તો તું વિચાર કર, બનાવતી વખતે મને કેવું થતું હશે. હા છોડ, હું મમ્મી પાસે ગઈ હતી. શું કામ? અને એકલી શું કામ ગઈ? મને લઈ જવાય ને. તને નહોતી લઈ જવાય. ત્યાં જઈને મેં ખોટું કહ્યું છે કે આપણે બંને કામ કરીએ છીએ ને એટલે બંને એક સાથે ના આવી શકીએ. મમ્મીએ તો મને પહેલાં જ કહ્યું હતું કે બંને બહેનો સાથે આવજો, પણ મેં એવું કહી દીધું કે તમે કામમાં છો ને એટલે હું એક આવી ગઈ છું. ગુડ. માન્યા મમ્મી? ત્યાં જઈને એટલું ખોટું બોલીને પણ મમ્મીને તો આપણી વાત ઉપર વિશ્વાસ જ નથી રહ્યો ને, કારણ કે આ પાપો છે ને એ ત્યાં પણ પહોંચી ગયો હતો. શું? આ ડોસો ત્યાં પહોંચી ગયો એમ? હા, એણે જઈને મમ્મીને બધી જ ફરિયાદ કરી દીધી કે તમારી દીકરી મને સાચવતી નથી ને ન જાણે શું શું કીધું. હું તો મમ્મીને સમજાવતી હતી કે અમે અમારા સસરાની કેટલી સેવા કરીએ છીએ, એમને રાખીએ છીએ, અમે કામ કરવા લાગ્યા છીએ. પણ એની પહેલાં તો આપણા સસરા ત્યાં પહોંચી ગયા હતા, એટલે આવું કંઈ થયું નહીં. અને મમ્મીને એમની વાત જ માનવામાં આવી હશે ને, કારણ કે મમ્મી તને અને મને બંનેને ઓળખે છે. મમ્મીએ જન્મ દઈને આટલા મોટા કર્યા એટલે આપણી ફિતરતથી તો વાકેફ જ છે. હા, હવે તો મમ્મી પાસે પણ જવાય એવું નથી, એમને આપણા પર વિશ્વાસ જ નથી રહ્યો. છોડ ને, એમને વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, પણ આપણને એકબીજા ઉપર તો ટ્રસ્ટ છે ને. આ દેવાંગભાઈ તારો સપોર્ટ કરે છે, આદિ મારો સપોર્ટ કરે છે. હું તો વિચારું છું કે આના ખાવામાં ઝેર નાખી દો. ના ના, શું કામ ને ખોટું હત્યાનું પાપ માથે લેવું છે? તો શું કરું? તું જ મને કે. ગુસ્સો આવે છે મને, કંટાળી ગઈ છું હવે આ માણસથી. મને નથી ખબર, પણ એને જે આપણા મમ્મીને જઈને કમ્પ્લેન કરી છે ને એ બહુ જ ખોટું કર્યું છે, તદ્દન ખોટું. તો હવે દિમાગ લગાવ તું કે શું કરવું? હું શું કહું છું,
અને 2-4 દિવસ ખાવા પીવાનું બંધ કરી દે તો એનાથી શું ફરક પડવાનો છે? ઓછું ખાશે તો ઓછું મગજ દોડશે, ઓછું મગજ દોડશે તો ઓછું બોલશે, અને ઓછું બોલશે ને તો આપણે શાંતિ. હા, 18 વાર ચા પીવાનું બંધ નથી કર્યું તો તને લાગે છે કે આ એકવારમાં સમજી જશે? એકવાર ખાવાનું નહીં ખાય તો મને તો લાગે છે કે આનું પેટ છે ને ઊંટ જેવું છે, બધું સ્ટોર કરીને રાખતો હશે બાબો. હું તો પાણી સ્ટોર કરે ને. હા, તો આ જમવાનું સ્ટોર કરે ને. અચ્છા, હા, સિમિલર. પણ જો આ બધી વસ્તુ ખોટી એવું હોય તો ચા કેમ સ્ટોર નથી કરતો? ચા તો ઘડીએ ઘડીએ બનાવડાવે છે, સ્ટોર તો નહીં કરતો હોય. પણ ખબર નહીં, ગામડાનો માણસ છે, કોઈ બી જડીબુટીઓ ખાઈને જીવતો હોય તો કોને ખબર. જો હવે જે કરવાનું હોય ને બધું તારા હાથમાં છે. જો દામિની, આટલું બધું પ્રેશર મને ન કર. હું શું કરું? મને તો સમજાતું જ નથી કે મારે શું કરવું જોઈએ. તો રેવા દે, મારે શું છે? એ તો એમે મને બતાવતા તો છે ને. એક મિનિટ, એવું કરીએ ને, હું ખોટી આંખે થઉં, તને આંખે કરું, બદનામ કરું, એની કરતાં હું મમ્મીને કહું. મમ્મી પપ્પાને જે કેવું હશે ને કહેશે, બિકોઝ કે મમ્મી એના વાઈફ છે, એ ગમે એ બોલી શકે, ગમે એ રીતે વર્તન કરી શકે. અને મમ્મી કહેશે ને તો પપ્પાને દુઃખ પણ થોડું વધારે લાગશે. પણ કહીશું? હું કહીશ મમ્મીને કહીશ કે પપ્પા એક કામ કર, એના કરતાં તો છે ને પપ્પાને આજે રાત્રે ખાવાનું જ નહીં આપતી, અને પપ્પા પૂછે તો કહી દેશે કે અમે લોકોએ ખાઈ લીધું છે, તમારા માટે નથી બનાવ્યું. અને આ વાત છે ને એ મમ્મી દ્વારા કેવડાવજે, તું ના બોલતી. મમ્મીને જ કહીશ ને, હું નહીં કહું, મમ્મીને જ કહીશ. કેમ તમે અહીં બેઠા? જમવું નથી? અમે તો બધા જમી લીધા, તમારે કોની વાટ છે? અરે પણ મને બોલાવે તો ખરો ને. મને ખબર છે તમે બધા જમતા હતા, પણ મારે એમ કે મારું વળી તમે કંઈક બાજરાનો રોટલો અને કંઈક એવું ગરમ ગરમ બનાવવાનું છે, એટલે મને નહીં બોલાવ્યો હોય. તમે જમીન પછી બનાવવાના છો, તો તમે જમીન આવી ગયા અને તોય આ ભાભો અહીંયા બેઠો છે, એ ખબર નથી કે તમે કેમ બેઠા ને એમ પૂછે છે પાછી. તો તમે કાંઈ મહેમાન નથી કે રોજ તમને આમંત્રણ દઈને ખાવા માટે બોલાવવા પડે? હા, બધા બેહે તો ખબર ન પડે કે હારો બેહી જાય જમવા? કેમ દેહમાં આપણે રહેતા ત્યારે તું રોજ એમ કહેતી, આજીના બાપુ હાલો જમી લ્યો, થાળી મૂકવું એમ, ત્યારે તો મને બોલાવતી હતી. તો આયા કેમ આમ થયું? તેની વાત જ નથી કરવાની તમારે અહીંયા. અને તમને કેટલી વાર કીધું છોકરાઓએ હોવે તમે સુધરી જાઓ તો સારું છે, અને આવું ને આવું રહેવું હોય તો તમે દેહમાં વયા જાઓ, અહીંયા કાંઈ કામ નથી તમારું. અરે પણ આયા આવું નવું રહેવું એટલે જેમ કંઈ હું કંઈ વિકૃત રીતે નથી રહેતો. હું કંઈ આમ કોઈ જનાવર કોઈ પ્રાણીની જેમ હું નથી રહેતો. માણસની જેમ જ હું રહું છું અને એમ જ હું રહેવાનો છું. આજે થાકી ગયા. કઈ ચર્ચા કરતા હતા તમે લોકો? હા, આખું ઘર મારી પાછળ લાગ્યું છે. તમારે આયા રહેવું હોય તો સરખી રીતે રહો, નહીં હું કાંઈ ખરાબ રીતે હું રહું છું. જો પપ્પા, આમાં તમારો કોઈ જ વાંક નથી. અમે લોકો તમારો વાંક કાઢતા પણ નથી, પણ અમે લોકો તો એમ કહેવા માગીએ છીએ કે સમયની સાથે તમે બદલાતા શીખો. હા, જેવી રીતે મમ્મી પણ તમારી સાથે ગામડે જ રહેતા હતા ને, અહીંયા આવ્યા પછી એમણે પણ અહીંયાની પ્રકૃતિ પ્રમાણે બદલાવાનો પ્રયત્ન કર્યો છે ને. જો બધા માણસ છે ને સરખી રીતના ન હોય. કોઈ માણસને આ વસ્તુ ગમતી હોય, કોઈ માણસને આ વસ્તુ ગમતી હોય, પણ એક જીવનનો એક જ મંત્ર છે, કોઈને નડાય નહીં, કોઈને દુઃખ થાય એવું બોલાય નહીં, કોઈનો આત્મા દુભાય એવું કરાય નહીં. બસ આ આપણે વ્યવસ્થિત કરવી ને એટલે બધું આવી ગયું. કેવા કપડાં પહેરે છે, શું કરે છે, એ કાંઈક શું ખાય છે, એ નથી જોવાનું. પણ પપ્પા, અમે એ જ કહેવા માગીએ છીએ કે આ તમે જે રીતના ઘરમાં રહો છો ને એ બધાને નડતર રૂપ છે. આ તમે કંઈ પણ કરો છો, જો કે તમારા મતે તમને લાગતું હશે કે તમે યોગ્ય કરી રહ્યા છો, પણ અમને બધાને એવું જ લાગે છે કે પપ્પા અહીંયા આવીને ભારે પડે છે, તો શું કામ ને પપ્પા આવું કરવું પડે? હા, તમે અમારા પ્રમાણે ઢળી ના શકો, અમે જેવી રીતે રહીએ છીએ એવી રીતે તમે રહી ના શકો. પણ હું જેવી રીતે રહું છું એવી જ રીતે હું રહું છું. મેં હું કાંઈ બદલાવ કર્યો છે? જેવી રીતે હું પહેલાં રહેતો હતો જન્મ ત્યારનો હું આવી રીતે રહું છું, તો આવી જ રીતે રહું છું. મેં શું તમને કોઈને એમ કીધું છે કે તમારે છે ને જમવાનું બંધ કરી દેવાનું, તમારે છે ને આ ઘરમાંથી છે ને ઉઘાડા પગે ચાલવાનું, એવું કાંઈ મેં કીધું છે? ના ના, તમે એવું કહ્યું નથી, પણ આ બળજબરીપૂર્વક તમે જે રીતે રહો છો ને એ રીતે રહેવા માટે અમને લોકોને મજબૂર જરૂરથી કરી રહ્યા છો. તમે જ વિચાર કરો ને પપ્પા, હા તમારા દાદા જેવી રીતે રહેતા હતા, શું એવી રીતે તમારા પપ્પા રહ્યા હતા?
હવે તમારા પપ્પા જેવી રીતે રહીને ગયા છે એવી રીતે તમે રહો છો નહીં ને પપ્પા? તો પેઢી દર પેઢી થોડું ઘણું તો બદલાતું રહેવું પડે ને. હવે અમે બદલી ગયા છીએ પપ્પા, તો શું કામ ને ફરી પાછા તમારા પ્રમાણે અમને રહેવા મજબૂર કરો છો? અરે હું એમ નથી કહેતો તમે મારી રીતે રહો. મેં તને એમ થોડું કીધું કે તું સોવણી અને ઝબ્બો પહેર. હા તું આ શહેરની રીતે રહે, તું કે કાંઈ વાંધો નહીં. આ તારી માં એણે આવું કંઈક અલગ રીતે કંઈક હાડલો પહેર્યો છે તો એને એ ગમે છે તો એ એની રીતે રહે. હા. તો મને આ ગમે છે તો હું મારી રીતે રહું. તો તમને કેમ નથી ગમતો કોઈને? હું બસ એ જ છે. શહેરમાં જેમ લોકો રહે એની રીતે જ રહું છું. હું રેડી જ છું. તમારામાં સુધારો લાવી દ્યો હા, તે એટલે બધું રેડી. અરે હું ગામડાનો માણસ છું અને હું ગામડાની રીતે રહું તો એમાં હું વાંધો છે? હું કંઈ કોઈને નડું એમ તો નથી ને. બસ એ તમારે જોવાનું. હું તમને મજબૂર નથી કરતો કે તમે મારી રીતે જ રહો, મારી રીતે જ જીવન જીવો. તમને કંઈ બીજું ભાવતું હોય તો તમે એ બનાવો. મને બાજરાના રોટલા ભાવે તો હું એ ખાઉં છું. એમાં કેમ હું અલગ રીતે તમને કેમ મેં તમારી પર કોઈ દિવસ દબાણ કર્યું? પપ્પા તમે જ્યારે આવ્યા હતા ત્યારે જ મેં તમને કહ્યું હતું ને કે મારી પત્નીને કે પછી મોટા ભાઈની પત્નીને કોઈ પણ વસ્તુ દેશી બનાવતા નથી આવડતી. હવે એ લોકો શીખ્યા જ નથી તો પછી તમે જ કહો. હા તમારે બાજરાના રોટલા સિવાય બીજું કશું ખાવું જ નથી તો પછી એમને તો બળજબરીપૂર્વક બનાવવું પડે કે નહીં? કાંઈ વાંધો નહીં બેટા, મને નહીં બાજરાનો રોટલો બનાવી દેવાનો. હું તમે જે છે એ ખાઈ લે બસ. કેવી સરસની રોટલી, કેટલી મસ્ત બનાવી છે, કૂણી કૂણી નાની નાની. આવી રોટલી તમે તમારી જિંદગીમાં કોઈ દી નથી ખાધી. તો શાંતિથી જે ખાવા મળે અને પાણી ખાઈ લ્યો ને. અરે પણ કાંઈ વાંધો નહીં. હું તમે કહો ને એ બધું કરી તમે કહો એ જ હું ખાઈ લઈ. તમને કોઈ વસ્તુ ક્યારેય નહીં કહું. હું ખાલી એક જ વાત તમારી પાસે હું ખાલી એક જ વાતની આશા રાખું છું કે તમે છે ને હું આ ઘરનો મોભી છું, તમારો બાપ છું. ખાલી બસ તમે મારું માન રાખો. તમે મારું માને નથી રાખતા, તું નથી રાખતી, કાંઈ દીકરાની વહુ નથી રાખતી, કોઈ મારું માન નથી રાખતું. અને ગામમાં આમ જો મારો પીળો બોલ ઝીલાય. હું આવું ને તો બધે વાહ વાહ કરે મારી. અને મને અહીંયા મારા ઘરમાં મારું માન ન રહે. હશે પપ્પા. હા તમે તમારી જગ્યાએ સાચા હશો તો અમારી જગ્યાએ અમે લોકો પણ ખોટા નથી. હવે જે અમને નથી ફાવતું કે નથી કરી શકતા એ જ વસ્તુની તમને સાફ શબ્દોમાં ના પાડી દઈએ છીએ. પછી તમને સાચું લાગે તોય ભલે અને ખોટું લાગે તોય ભલે. બીજાનું માન રાખવું એમ કંઈ ખોટું છે? અરે બીજાને કોઈને આપણે અપમાન નહીં કરવાનું એ સાચું જ છે ને. એમાં ક્યાં કંઈ ખોટું છે? બસ હું એ જ કહું છું તમે માન રાખો એમ. એ નહીં સમજે, તું રહેવા દે. તું મગજ મારી ન કર. હું છે ને તમને એ જ કહેવા આવ્યો છું કે આજે સાંજે અમારે બંને જણાએ બહાર જવાનું છે. એટલે શક્ય હોય ને તો અમારા ભાગનું કંઈ બનાવતા નહીં. અમે બહાર જમીને જ આવશું. સારું બેટા. હું જાઉં છું. શું છે? શું નથી એમ કે ને? આમ જો મને છે ને એક અંગત વાત મળી છે. હા તો પણ એ વાત ધીમેથી કરવાની હતી એટલે અહીંયા લઈને આવ્યા છો ને. તો હવે ચિલ્લાવાનો કોઈ મતલબ નથી. હા તો શાંતિથી મારી વાત સાંભળ. આ પપ્પાને હેરાન કરવાનું બંધ. શું કામ? હું તો કરીશ. હું તો પપ્પાને એટલા હેરાન કરીશ ને કે પપ્પા આ ઘર છોડીને જતા રહેશે. બંધ થાને. પપ્પા સાંભળી જશે તો કેટલું દુઃખ લાગશે એમને. હા તો બસ એક શબ્દ ના બોલતી. પેલા મારી વાત સાંભળી લે, પછી બોલવું હોય એ બોલજે. હા બોલો શું? હા, તમે લોકો તો સમજશો જ નહીં કોઈ દિવસ. ઓ તમે તો બહુ સમજો છો. જો મને છે ને બહારથી બાતમી મળી છે. શેની? હા પપ્પાના એક મિત્ર રહે છે અહીંયા. ત્યાં જો પપ્પાના મિત્ર અહીંયા આવશે ને તો એને તો બિલકુલ નહીં સાચવું. એક તો પપ્પા હેરાન કરે છે ને ઉપર જતા આવે એના મિત્ર આવવાના છે. પપ્પાને સાચવું કે મિત્રને સાચવું? મિત્રનું ધ્યાન રાખવું કે પપ્પાનું ધ્યાન રાખવું? અરે બસ કરને. સાચવી નથી શકતા. હા માણસો કેટલા લોકોને સાચવી લે અને આ ઘરના સભ્યોને સાચવતા નથી. મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય. અચ્છા હા ચૂપતા. હા છે ને પપ્પાના મિત્રનો દીકરો અહીંયા રહે છે. હા પપ્પા જ્યારે ગામડેથી અહીંયા આવતા હતા ને ત્યારે આવવાનો હતો. અરે યાર નથી આવવાનો કોઈ. આવવાનો જવાનો હું તું મંડાણી છે. ભલા વાત સાંભળ ને મારી. હા જો એ મળ્યો હતો, પપ્પા સાથે વાત કરી એણે. હા પ્રદીપ એનું નામ છે. હા પપ્પાએ એને કહ્યું હતું કે હું હવે ગામડે પાછો નહીં આવું, હું શહેર જ જાઉં છું. અને પ્રદીપે કહ્યું તમને ત્યાં સાચવશે નહીં. હા તમે છે ને થોડા દિવસમાં જ પાછા આવશો. એટલે એને કહ્યું કે હવે હું એ જ જોવા જાઉં છું. પપ્પા અહીંયા જોવા માટે આવ્યા છે. શું? હે કે મારા દીકરાઓ મને સાચવે છે કે નહીં. હા મારી વહુઓ મને સાચવે છે કે નહીં. હા તો હવે પપ્પાને ખબર પડી ગઈ ને કે કોઈ નથી સાચવતું તો પછી પ્રદીપને ફોન કરીને કહી દેવાય ને કે ના મને અહીંયા કોઈ નથી સાચવતું એટલે હું પાછો આવું છું. શું છે પણ? ચૂપ થા ને તું. નથી સાચવતા એ તો એને ખબર પડી જ ગઈ છે. તો સાચવવાનું કહું?
હા જે સાચવ છે એને આ બધી મિલકત છે ને જમીન બમીન જે કંઈ પણ પપ્પા પાસે છે ને એને મળશે. જે એમને સાચવશે, જે એમને થોડું ધ્યાન રાખ્યું હશે, જેમના પ્રત્યે એમને લાગણી જાગી હશે કે મારો દીકરો મારી વહુ. મિલકતની વાત હતી. તો બુદ્ધિ ક્યારની ખાઉં છું કે બંધ થા બંધ થા. પહેલા કેવું જોઈએ ને તમારે મિલકતની વાત છે. પપ્પા પાસે કેટલી બધી મિલકત છે. પપ્પાની બધી જ મિલકત આપણા નામે થઈ જશે ને આપણે- તંબુરો થાય હે હેરાન કરવામાં કઈ બાકી મૂક્યું છે? તંબુરાને શું કરવો છે? વગાડ વગાડ. હા એના સિવાય કઈ બચ્યું નથી. આ જમીન છે ને બધી છે ને કોના નામ પર થશે ખબર નહીં. અને જો આ બંને દીકરાઓ કે બંને વહુઓ નહીં સાચવે એટલે પપ્પાએ એવું પણ નક્કી કર્યું છે કે બધી છે ને કોકને આપી દેશે. હું સાચવીશ. હું સાચવીશ પપ્પાને. હા તો હું એ જ કહેવા માંગતો હતો કે છે ને હવે સાચવવાનું ચાલુ કર. આટલા દિવસ જે થયું તે ભૂલી જા. હેરાન કર્યા હતા ભૂલી જા. ચા માગે એટલી વાર આપ. અરે માગે પહેલા પીરસી દે ચા. તૈયાર રાખ ચા અને સારી ચા. હા અને છે ને હા દેવાંગ અને દામિની લોકો ભલે હેરાન કરતા એ બંને આંખે થાય તો ભલે ને થાય. હું તું સારી થઈશ ને તો તને જો ભાગ મળશે અને હું સારો થઈશ તો મને ભાગ મળશે. જે સારું થયું પપ્પાના મોઢે એને ભાગ મળવાનો છે. પણ એ મારી બેન છે ને, બેનને થોડી મૂકી દેવાની હોય. ગમે એમ તમારી માં જાણી બેન છે, થોડો ઘણો ભાગ એને મળે તો તમને શું વાંધો છે? ટંકોરી મળશે તો તારે બેનને ટંકોરી માથામાં મારીશ? હા તો પછી ભાગ માટે થઈને તું આટલું નહીં કરી શકે? હા હવે આ બધાને આપણે કંઈ સમજાવવા ના જવાના હોય કે પપ્પા સાથે સારી રીતે વર્તન કરો. આ તને સમજાવતા સમજાવતા દમ આવી ગયો, પરસેવો વળી ગયો મને. આટલા બરાડા પાડતી હતી કે મહેમાન આવે છે, ફલાણો આવે છે, પપ્પાને આમ કરી દો, પપ્પાને ખબર પડી ગઈ છે. તો પછી છે ને હવે પ્લીઝ મારી વાત ધ્યાનથી સાંભળી લે. પપ્પા સાથે સારું વર્તન કરવાનું છે હમણાં જ. હા હમણાં જ. માટે ચા બનાવવા જાઉં છું. રેડી. એટલે બધી મિલકત છે ને પપ્પા આપણા નામ પર કરશે. હા જાઉં ને? પ્રેમથી કહેજે બાપુજી હું હવે કાલથી સાડી પણ પહેરીશ એમ પણ કહી દેજે. હા જા. ખાતર ને? કેવા ખાતર ભાઈ, ખાલી કહેવામાં સારું લગાડવામાં શું જાય છે તારું? બસ હવે. પછી પપ્પા ના પાડે તો નહીં પહેરતી. બસ હવે. પપ્પાજી આ કામ હતું તમારું. શું કામ છે? અરે હું એમ પૂછતી હતી કે હું જમવાનું બનાવવા જાઉં છું તો તમારા માટે શું બનાવું? હજી એકવાર બોલો તો. પપ્પાજી હું બધાની માટે રસોઈ બનાવવા જઈ રહી છું. તમારે શું ખાવું છે? તમારા માટે સ્પેશિયલ અલગથી બનાવી આપીશ. શીરો ખાવો છે? એટલે આ હું બોલો છો તમે? અને એટલું બધું મારી પર હેત કેવું ભરાઈ ગયો? ગુજરાતીમાં જ બોલું છું કારણ કે બીજી ભાષા મને પણ નથી આવડતી. પણ મને પૂછો છો? હા તમને જ પૂછું છું પપ્પાજી, તમને જ પૂછું છું. તમને સાચું કહું, હું મારા મમ્મીના ઘરે ગઈ હતી 2 દિવસ પહેલાં. તો મારા મમ્મીએ મને બહુ સમજાવી કે સાસુ અને સસરા છે ને એ તો ઈશ્વરનું રૂપ છે. ભગવાનની પૂજા કરીએ ને એની કરતાં વધારે પૂજા સાસુ અને સસરાની કરવી જોઈએ. ભગવાનની પૂજામાં જેટલું પુણ્ય નથી ને એટલું સાસુ અને સસરાની પૂજામાં છે. તો મને પણ લાગ્યું આ ઈશ્વરે એક જ તો જિંદગી આપી છે. હવે આમાં પણ જો હું પુણ્ય નહીં કમાઉં, તમારી સેવા નહીં કરું તો હું તો નરકમાં જઈશ ને. હા ધન્યવાદ દેવો પડે મને? તમારી મમ્મીને ધન્યવાદ ઠીક, દેવો હા પડે. મમ્મીને. અને આમે હું એને મળેલો છું. બહુ બિચારા બહુ સારા બેન છે. બહુ સારા, બહુ જ સારા, બહુ જ સારા. અને હું એમની દીકરી છું એટલે થોડી ઘણી સારી તો હું પણ બની શકું ને. એણે પણ કીધું કે હું સમજાવીશ મારી દીકરીને, હું સમજાવી દીધી? અને એણે બરાબર સમજાવી સમજાવી મને. અને તમને સમજે પડી ગઈ. મને બહુ ગમ્યું આ તમારું વર્તન, મને બહુ ગમ્યું. પણ મને બહુ દુઃખ થયું હા પપ્પાજી. આટલા દિવસથી અમે લોકો તમને કેટલા હેરાન કરતા હતા. સ્પેશિયલી મારી બેન બુદ્ધિ વગરની છે. મારા મમ્મીના ઘરે હતી ને તો પણ આવું જ કરતી હતી. મારા મમ્મીને પણ બહુ હેરાન કરતી હતી. અને આ તમારા વાઈફ, પત્ની, મારા સાસુમાં એ તો એની તો વાત જ રહેવા દો. વાત જ નથી કરવી મારે કાંઈ. કાંઈ વાંધો નહીં. ભલે આપણે જે વાત વહી ગઈ ભૂલી ગઈ આપણે. હવે ભલે નવેસરથી આપણે હજી તો હું કાંઈ બોલી જ નથી એમના વિશે. સાંભળી તો લ્યો. એ છે ને બહુ વાયડા છે હા પપ્પાજી. ખરેખર તોબા તોબા તોબા. આવી પત્ની તો ઈશ્વર કોઈને ના આપે. તમને ભલે આપી હોય. હે લટિયા પટિયા પાડીને રખડવાનું, આ ઉંમરે ટચવાળો, મોબાઈલ જોઈએ, કિટી પાર્ટીઝમાં જવું છે, ફ્રેન્ડ્સ રાખ. હું તો એમ કહું છું કે ઈશ્વરે એક જિંદગી આપી હોય તો સેવા કરવી જોઈએ ને પતિની. અને પતિ ક્યાં એટલી બધી સેવા કરવાનું કહે છે? જે રોજિંદા કામ હોય એ જ ખાલી કરવાના હોય. છતાંય એ મારી સામે મોઢું બગાડે, ફાવે એમ બોલે, તમારે નથી રહેવાનું. હવે એના પતિને એમ કહે, નો જ કહેવાય ને. એના પતિને એના પતિના ઘરમાં એમ કહે છે કે તમારે એ નથી રહેવાનું. એટલે
અને આમ પણ આ ગામડે તમારે કામ શું હતું? ખાલી 40-50 ઢોરનું કામ હતું, 200-300 વીઘા જમીન હતી, આડોશી પાડોશીમાં 4-5 મકાન હોય સિટીમાં, એવડું એક મકાન હતું. કામ કરવાનું જ શું હતું? અને રહી વાત આ રસોઈ બનાવવાની, હવે ખેતરમાં 40-50 લોકો કામ કરતા હોય, એની રસોઈ બનાવતા વાર શું લાગે મમ્મીને? જો બેટા તમે ઘણા સમયથી અહીંયા આવ્યા નથી ને એટલે તમને ન ખબર હોય. આપણે છે ને 55 વીઘા જમીન છે અને હું છે ને કોઈ ખેતી નથી કરતો, બધું દાડિયા રાખો છો? હા, હું છે ને દેખરેખ રાખું ખેતી નહીં, પણ દાડિયા ઉપર બધું કરાવું છું. અને ઢોર આપણે 1-2 ગાય જ છે, એ આપણા ખાલી આપણે ઘરમાં ખાઈ શકીએ ને દૂધ, બસ એટલું જ. બીજું બધું આપણે કાંઈ નથી. એટલે તમે બોલો કાંઈ નથી. તો આ મમ્મી ખોટું બોલી આ પાકું ને? મમ્મી તો આવું કહેતા હતા અમને કે આટલી જમીન છે ને આટલા ઢોર ને આટલા માણસો ને. જોયું ને આ મમ્મી જે આટલું ખોટું બોલે મને આજ ખબર પડી. બોલો. હા, એને ખોટું શું, એ તો ઘણી એવી વસ્તુ કરે છે એને ન કરવાની હોય. હવે આયા એના પતિનું માન નથી રાખતો, એવી કઈ દુનિયામાં એવી કઈ સ્ત્રી હોય કે જે એના પતિનું માન ન રાખે? અને હું કાંઈ થોડો કાંઈ માંદો છું, બીમાર છું. હવે હું તો બધાને હાસવી કોઈ એવો અડીખમ છું હજી, અને છતાંય મને ન ગણકારે એટલે. છોડો ને પપ્પા, એ લોકો તો એવા જ છે. હું સારી છું ને, હું સમજી ગઈ ને તમારી બધી વ્યથા, તમારું દુઃખ. મને ખબર પડી ગઈ કે તમારી સેવા કરીશ ને તો જ મેવા મળશે. મારો મતલબ છે કે તો જ સ્વર્ગમાં જગ્યા મળશે મને. બોલો, તમારા માટે શું જમવાનું બનાવું? બસ મને આ તમારી વસ્તુ બહુ ગમી. બસ તમે આવી જ રીતે માવતરની સેવા કરો ને તો બહુ સારું. પણ મારે કામ છે એ તમે કરી દેવો, આજ હાજે જ કામ છે. બોલો ને. જો તમે હકીકત મને બાપની જગ્યાએ ગણતા હોય ને તો બધાને ભેગા કરીને આજ સાંજે ઘરમાં રાખજો ને. હા તો વાંધો નહીં ને, રાખીશ સાંજે ને. મારે બધાને એમ કહેવું છે કે જોયું આ અમારે મીરા જે દીકરી જેવી વહુ છે મારી મીરા. બરાબર છે. એટલે બતાવું છે. કહેજો બધા- કહેજો, હા, બધાને કહેજો. તમારા તો હું જાઉં રસોઈ હા, બનાવું? બધાને ભેગા કરીને રાખજો. શું બનાવું? બસ તમારે જે સારું લાગે એ બનાવો. બસ બધું હું આજે હોંશે હોંશે ખાઈ લે, કારણ કે તમે કેટલા ભાવથી બનાવો છો એટલે એ મને મીઠું જ લાગશે. તો બનાવું હા જમવાનું સાંજે. બધાને ભેગા કરવાના છે. હા બસ. ભૂલવાનું કારણ કે નથી. હું કહે ને તો મારી વાત કોઈ નહીં ગણકારે. તમે કહો તો કોક માની જાય બધાય. હા હા જાઉં છું. પપ્પા તમે કહ્યું હતું ને કે બધાને ભેગા કરવાના છે. જો મેં આખા પરિવારને ભેગો કર્યો છે. પપ્પા કંઈ કહેવા માંગે છે, સાંભળો. હા પણ ક્યારના બેસાડી રાખ્યા છે. શું કહેવા માંગે છે પપ્પા કહેશે તો ખબર પડશે ને. કહેશે ને એ તો, પણ તમે બોલો નહીં તો ને. બાપુજી આ જુઓ, હું હવે તમને બાપુજી જ કહીશ. તમને બાપુજી કહો તો વધારે ગમે ને? કેમ આટલા બધા બદલાઈ ગયા? હા તમે પણ અત્યાર સુધી પપ્પાને કહેતા જ હતા ને કે પપ્પા આ તે. હા તો કહેતો હતો ને, પણ હવે હું સમજી ગયો કે બાપુજી આપણા માટે કેટલું બધું કર્યું છે. અત્યાર સુધી એમણે આપણું ધ્યાન રાખ્યું છે. અને હવે બાપુજીને આપણે મતલબમાં અહીંયા આવે તો શહેરમાં આવ્યા પછી બાપુજીને તકલીફ ન પડવી જોઈએ. બાપુજી આપણે છે ને આ અહીંયા તે મેં એક દરજી હારે વાત કરી છે. હા તમારે આ કાપડના આપણે આ માપ આપણે આપી આવીએ, તમારે જોતા હોય એટલા જબ્બાન ચોણી ઈ સીવી દે. જેઠજી મુદ્દાની વાત હું છે એ કરો ને. આ જ તો મુદ્દો છે ને મમ્મી. મમ્મી, શું પપ્પાની તમે- સેવા કરવી, પપ્પાને સાચવવા, એનાથી મોટો મુદ્દો શું હોઈ શકે? હા તો કઈ નહીં, હું પણ મોટા ભાઈનો ઈશારો સમજી ગયો છું. આપણે લોકો પણ પપ્પાને સાચવીશું. અમે લોકો પણ પપ્પા તમે જરાય ચિંતા ના કરતા, અમે લોકો સાચવવાના છીએ તમને. હા જો અત્યાર સુધી જે કંઈ પણ થયું ને એના માટે હું તમારી કાન પકડીને માફી માંગુ છું. હું પણ હું પગ પકડીને માફી માંગુ છું પપ્પા, પગ પકડીને. હા પપ્પા જુઓ, બધાએ માફી માંગી લીધી અને તમે અમારા પ્રત્યે કોઈ અણગમો ન રાખતા. અમને તમારા પ્રત્યે જરાય આમ તેમ નથી. આ ઘર તમારું છે. અચ્છા અચ્છા, હવે હું સમજી કે શ્રીએ ઘાસ ખાવાનું કેમ ચાલુ કરી દીધું. પપ્પા હું પણ મારી ભૂલ સ્વીકારું છું, મારાથી ભૂલ થઈ ગઈ. હા મમ્મી હવે તમે કોની રાહ જોવો છો? આટલું મોડી કેમ સમજી? તારે કઈ બોલવાનું છે? પણ તમે લોકો માફી શેની માંગો છો એ નથી ખબર પડતી મને. આ લોકો અત્યાર સુધી જે ભૂલ કરીએ ને એ નહીં, અમે પપ્પાને હેરાન કરતા હતા, ચા પાણી જમવાનું, કપડાં વોશ ન કરી આપીએ. આ જે ઝીણી ઝીણી ભૂલોમાંથી મોટું સ્વરૂપ લેવા માંડ્યા હતા ને એની. હા અને મેં પણ પપ્પા તમારી સામે એ દિવસે હું બોલ્યો તો મારી ભૂલ જ છે. એની મેં માફી હા માંગી લીધી. ઓફિસમાં મેં તમારું અપમાન કર્યું હતું. આ ઓફિસે તમે હવે ત્યાં જ બેસજો. હું બેસું ને એ ખુરશી ઉપર તમારે બેસવાનું બસ. બેટા તને ન ખબર હોય તો કહી દઉં, જ્યારે તું નાનો હતો અને બીમાર રહેતો ને ત્યારે મેં 7 દિવસના ઉપવાસ રાખ્યા હતા. હવે
ભલે રાખવા પડે ને. હવે આદિ માંદા જ નથી પડતા. પડે છે માંદા કોઈ ના દિવસ? ના એ તો પપ્પાએ ઉપવાસ રાખ્યા પછીના માંદા જ નથી પડતા. સારું થયું હો પપ્પા. તમે દેવા તને જ્યારે મેં અહીંયા શહેરમાં ભણવા મોકલ્યો ને ત્યારે મારું મન જાણે છે કે મેં કેટલી મજૂરી કરીએ છીએ. અને આપણો જે ગામનો સરપંચ હતો ને એની પાસેથી મેં રૂપિયા ઉછીના લીધા અને મેં કીધું રાતને દિવસ તમારી ત્યાં મજૂરી કરી, બાકી મને એટલા રૂપિયા આપો. અને એ રૂપિયા લઈને મેં તને અહીંયા શહેરમાં ભણવા મોકલ્યો. હા તો એ પૈસા અત્યારે પાછા આપવાના છે એમ કહે છે પપ્પા. ના ના પૈસા ક્યાં માંગી રહ્યા છે? એ તો કહી રહ્યા છે કે એમણે મને ભણવા મોકલ્યો તો સારું થયું ને. ભણવા મોકલ્યો તો અત્યારે મારી લાઈફ બનાવી શક્યો છું ને. અને તું બીમાર હતી ને તારું ઓપરેશન કરાવવાનું થયું ત્યારે મારી વળી જૂની ટુ વ્હીલ હતી ને એ મેં વેચી નાખી અને હું વાડીએ હાલીને જતો હતો. પણ શું કામ? તમારી પાસે જમીન છે ને તો જમીનનો એક ટુકડો વેચી નખાય ને. આવું કોડ કરે, જમીન રાખીને ગાડી વેચે તો ચાલીને જવું જ પડે ને. માં જ્યારે બીમાર હતી ને ત્યારે આપણી પાસે જમીન ઓછી હતી અને ત્યારે દુકાળ પડ્યો હતો. અચ્છા. એટલે મારી ગાડી વેચવી પડી હતી અને મેં એને ઓપરેશનના રૂપિયા આપ્યા હતા પપ્પા ડૉક્ટરને. આ બધું કહેવા માટે બોલાવ્યા હતા નહીં ને? જે કહેવાનું છે એ કયો ને. કઈ કહેવાનું નથી. હવે બધી વાતોને યાદ ન કરવાની હોય, ભૂતકાળને ભૂલી જાઓ ને વર્તમાનમાં જીવો. અત્યારે તમારે જે વાત કરવાની છે એ કરો. કઈ નથી કરવાની વાત શું કરવાની હોય? હવે અમે બધા મતલબમાં તમને સાચવીશું, ધ્યાન રાખીશું. હું તમારો મોટો દીકરો મતલબમાં લાડકો, હા તમારી મોટી વહુ લાડકી, નાનો દીકરો એનથી લાડકો, નાની વહુ એનાથી પણ લાડકી. હા મને પપ્પા હવે બધી વાત છોડો અને જલ્દી જલ્દી પૈસાની વાત કરો એટલે આગળની વાત ખબર પડે અમને. તમે લોકો તો મને એમ જ કહેતા હતા ને કે તમે દેશમાં જાઓ, તમારા ગામડે જાઓ એવું જ તમે ઈચ્છતા હતા ને બધાય. પણ હવે ના પાડીએ છીએ ને. હવે નથી જવાનું પપ્પા. હવે અમે લોકો તમારી સેવા કરીશું ને. તમારે અહીંયા જવાનું છે. કાંઈ વાંધો નહીં બેટા, હું ગામડે જવાનો જ નથી. તો પછી આ ગામડે જે જમીન છે, માલઢોર છે, કોણ હાસવશે? વેચી નાખશે ને. એ વેચીને આપણે શહેરમાં કઈ નવું વસાવીશું. પપ્પા એવું વિચાર્યું હશે. એ બધો બંદોબસ્ત મેં કરી લીધો. જોયું કેટલું વિચારે પપ્પા આપણા. એટલે તમે કેવા હું માંગો? હવે તો હું આ દીકરા મોટા થઈ ગયા ને એને હું જવાબદારી આપવા માંગુ છું. પપ્પા વાહ. હા બાપુજી હોય તો આવો ખરેખર માનવું પડે. તમારા પગ ધોઈને પાણી પીએ ને તોય ઓછું કહેવાય. સારો વિચાર આવ્યો ને. હા એ બાને ઘરમાં એક નવી લાઈન દોરી ઊભી થશે. આપણે બધા કંઈક નવો ધંધો કરી શકીશું. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. હા, જવાબદારીમાં એવું છે કે અત્યાર સુધી હું તમને મોકલતો હતો અને તમે વાપરતા હતા. હું તમને અનાજ મોકલું, પૈસા મોકલું, એમાંથી તમારું બધાનું ચાલતું હતું. પણ હવે તમે તમારી જવાબદારી તમે પોતે નિભાવો. હું હવેથી કાંઈ નહીં મોકલું. તમારે તમારી રીતે કમાવાનું, તમારી રીતે ખાવાનું, બધું જ તમારે તમારી રીતે કરવાનું. આપણે આ વાત થઈ જ નથી. એટલે હવે જમીન વેચી નાખે તો ત્યાં પાક તો થવાનો નથી. હા અને ઉછીના પાછીના કહીને કોઈ પાસે તેલના ડબ્બા મગાવવા, ઘી મગાવવું, આ સારું ન લાગે ને. એટલે પપ્પાની વાત બરાબર છે કે હવે આપણે બધું અહીંયાથી લઈને અહીંયાથી આપણે જમવાનું અને આપણે સમજી સાચવવાનું. ગયો. મતલબ કે જમીન વેચીને બે ભાગ પાડી નાખવાના છે. પૈસા તમને થોડાક ને થોડાક મને અને બાકીનો ધંધો. પછી તો કઈ ઉપાધિ જ નથી. પપ્પા તમે જે કર્યું છે ને એકદમ બરાબર કર્યું છે. અમે તમારી સાથે જ છીએ. બરાબર છે. હા તમે મારી સાથે છો હા પણ હું તમારી સાથે નથી. હા તો અને હવે જે હું આ જમીનની વાત કરું છું ને એ જમીન હું હવે વેચી નાખવાનો છું. પપ્પા હા એ તો ખબર પડી ગઈ. હા વેચ્યા પછી વેચી નાખવાનો. તમે તો એવું ઈચ્છો છો ને કે વેચી નાખે ને પૈસા આપે. હું વેચવાનો નથી એ જમીન. તો મેં બધું જ નક્કી કર્યું છે. વૃદ્ધાશ્રમમાં બધી જમીન હું દાનમાં આપી દેવાનું. શું? અરે, હા કેવી ગાંડા જેવી વાત કરું છું. ગાંડા જેવી નહીં, તમે જ લોકો ગાંડા હતા. અને તું મને હું કામ સાચવતો હતો એ બધી મને ખબર છે. તને ખબર છે મેં અને પ્રદીપે આ પ્લાન કર્યો હતો. પ્રદીપને છે ને મેં શીખવાડ્યું હતું કે તું આદિને મળ અને તું એને કહે કે જે છોકરા મને જે સાચવશે ને એને આ બધી જમીન હું આપી દેવાનો છું. એમ મેં છે ને કીધું હતું અને પ્રદીપે તને વાત કરી અને તું મને સાચવવા મળ્યો. એક દિવસમાં આટલો બધો ફરક આવી ગયો. તમે મને નહોતા સાચવતા, તમે છે ને મારી મિલકતને સાચવતા હતા. અરે જે મા બાપે દીકરા ભૂલ થઈ ગઈ મારી. માં તો ન કહેવાનું હોય. અરે જે બાપે દીકરાને મોટા કર્યા એ જ દીકરાને આ બાપ નથી ગમતો. એનો પહેરવેશ, એની રહેણી કહેણી, એની રીતભાત એ દીકરાને નથી ગમતી. દીકરા શું બાપ કરતાં મોટા થઈ ગયા?
અરે તમારે એ ન ભૂલવું જોઈએ કે મેં જ તમને બીજાની ખેતરમાં મજૂરી કરીને એક કાળા તડકામાં મજૂરી કરીને મેં તમને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, અને એ જ બાપને તમે જાકારો આપો છો. અને તું આ ફેશનની રંગમાં એટલી બધી રંગાઈ ગઈ કે તને આ તારો પતિ જ નથી ગમતો. પપ્પા અને હવે મેં જે નિર્ણય કર્યો છે ને, આ બધી જ મારી જમીન હું વૃદ્ધાશ્રમમાં આપી દેવાનો છું. ઘરડા ઘરમાં ત્યાં મારી જેવા અસંખ્ય લોકો છે જેને એના બાળકોએ તરછોડી દીધા છે. એની સાથે રહીને હું એનું દુઃખ હળવું કરીશ. તમે તો મારા સારા દીકરા ન બની શક્યા, પણ હું એવા વૃદ્ધ મા બાપનો સારો દીકરો બનીને બતાવીશ. જુઓ પપ્પા, હા માનું છું કે આ બધું લાલચ માટે અમે લોકો અમારું વર્તન બદલી નાખ્યું, અને મને નહોતી ખબર કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા હશો, અને તમે સાચા નીકળ્યા કે અમે લોકો સ્વાર્થી છીએ. હા પપ્પા, મોટા ભાઈની વાત સાચી છે. હકીકતમાં અમે લોકો તમને ક્યારેય રાખવા જ નહોતા માગતા, પણ જુઓ હવે અમારા મનમાં કોઈ પાપ નથી, કોઈ કપટ નથી. અમે તમને હંમેશા અમારી સાથે જ રાખીશું. જે થયું ને પપ્પા, એના માટે માફી પણ માગીએ છીએ. તારે કાંઈ બોલવાનું છે તો તું બોલી લે. મારી પાસે બોલવા માટે કઈ શબ્દ જ નથી. ભૂલ મારી જ હતી બધી. આ છોકરાઓની કઈ ભૂલ નથી. એના મનમાં મેં તમારા પ્રત્યે આવું ઝેર ભર્યું, એટલે આ છોકરાઓ તમારા એવું વર્તન કરતા. પણ તમારે મને જે સજા આપવી હોય ને આપી દો, કારણ કે આ રંગીલું આ શેર છે ને, એમાં હું શોખ મોજમાં પડી ગઈ અને તમારું ન વિચાર્યું. ગમે એમ તોય હાસા સાથી તો તમે મારા છો, અને મારા જીવન સાથીને હું ભૂલી ગઈ. મને માફ કરી દેશો? બસ, ઘણું મોડું થઈ ગયું. આ માફી માગવાનું ઘણું મોડું થઈ ગયું. જ્યારે હું આવ્યો ને ત્યારે જો મને તમે સાચવી લીધો હોત અને એક સાચા દીકરાનો પ્રેમ આપ્યો હોત ને, તો આ પરિસ્થિતિ આવત જ નહીં. પણ પપ્પા, અમે માફી તો માંગીએ છીએ ને. પ્લીઝ બધાને માફ કરી દો. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. હા પપ્પા, જુઓ બધા વતી હું પણ માફી માગું છું ને. જો આના વતી પણ માફી માગું છું. પપ્પા જવા દો ને. જે બધાએ માફી માગી લીધી ને, પણ મેં કોઈને માફ નથી કર્યા. સમય હવે પૂરો થઈ ગયો છે. હું જાઉં છું મારા ઘરડા ઘરમાં, જ્યાં મારા જેવા બિચારા ઘણા ઘરડા લોકો મારી રાહ જુએ છે. પપ્પા 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 મારી વાત તો સાંભળો.